જય સ્વામિનારાયણ મિત્રો. આજે દુનિયાનો પ્રત્યેક માણસ ઈચ્છે છે સુખ નામનો નિરંતર અને શાંત પ્રદેશ. પરંતુ આ સુખ છે ક્યાં? આવો આ સુખના સાચા સરનામાની શોધ આપણે સૌ સાથે મળીને કરીએ. દુઃખનો દેહાંત, સુખનો સૂર્યોદય આ વિષય અંતર્ગત પૂજ્ય અપૂર્વ મુનિ સ્વામી પાસેથી પ્રેરક વક્તવ્યોનો લાભ પ્રાપ્ત કરીએ. તે પૂર્વે પૂજ્ય અપૂર્વ મુનિ સ્વામીનો ટૂંકમાં પરિચય પ્રાપ્ત કરીએ. વર્ષ 1998ની સાલમાં તેઓએ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના શ્રી ચરણોમાં પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી ત્યાગાશ્રમની દીક્ષા ગ્રહણ કરી. તે પૂર્વે પૂર્વાશ્રમની અંદર તેઓ BE ટેક્સટાઇલ એન્જિનિયરનો અભ્યાસ તેઓએ પૂર્ણ કર્યો હતો. ત્યારબાદ સાળંગપુરની અંદર રહીને હિન્દુ સનાતન સંસ્કૃતિના ધર્મગ્રંથોનો તેઓએ ખૂબ ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો. પૂજ્ય અપૂર્વ મુનિ સ્વામી ખૂબ સારા વક્તા, પ્રવક્તા, લેખક, કવિ અને સફળ આયોજક છે. પૂજ્ય અપૂર્વ મુનિ સ્વામીના કલમે અત્યાર સુધીમાં ગમે છે પ્રમુખ સ્વામી સૌને ગમે છે, હસવું તમારું મોહક આ વાતો, આપની ઉપકાર વર્ષા ભીંજવે અમને, આવા અનેકવિધ કીર્તનો તેઓની કલમે લખાઈ ચૂક્યા છે. પૂજ્ય અપૂર્વ મુનિ સ્વામી દિવ્ય ભાસ્કરની અંદર પ્રસિદ્ધ થતી ધર્મ દર્શન પૂર્તિની અંદર આવતી જીવન માંગલ્ય નામની સફળ અને લોકપ્રિય કલમના પણ તેઓ લેખક રહી ચૂક્યા છે. પૂજ્ય અપૂર્વ મુનિ સ્વામી પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના અત્યંત કૃપાપાત્ર સંત છે અને તેઓના વક્તવ્યો દ્વારા આજે અનેક લોકો વહેમ, વ્યસન અને ટેન્શનથી મુક્ત થઈને ભગવાનની સન્મુખ બન્યા છે. તો આવો એવા પ્રેમ, કરુણા અને વાત્સલ્યના પર્યાય સમા એવા પૂજ્ય અપૂર્વ મુનિ સ્વામી પાસેથી સાંભળીએ દુઃખનો દેહાંત, સુખનો સૂર્યોદય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. સિયાવર રામચંદ્ર ભગવાનની જય. રાધા કૃષ્ણ દેવની જય. ઉમાપતિ મહાદેવની જય. પવન સુત હનુમાનની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. આજે થોડીક વાત સમજવી એ છે, દુઃખનો દેહાંત, સુખનો સૂર્યોદય. કોનો અંત લાવવો છે? દુઃખનો અંત લાવવો છે. ઘણા લોકો કેટલાકની અંતિમ ક્રિયામાં ગયા હશે. અમુક તો હળગાવાના જ એક્સપર્ટ હોય છે. ગામમાં કોકનું ગુજરી ગયું હોય ને તો એ હળગાવામાં પહોંચ્યા જ હોય, કારણ કે હળગાવાની પણ એક કળા છે, આર્ટ છે. અમુક ચાલુમાં ઊભા થઈ જાય એટલે લાકડાની ગોઠવણ રખી કરવી પડે, નહીં તો ઊભા થઈ ગયા હોય બરાબર વજન મૂકવું પડે, છાતી પર મૂકવું પડે, એ રીતે સળગાવવા પડે, સિસ્ટમ ચાખીએ. પણ એ તો બધું દેહ સળગાવવાનું જ, દેહનો અંત છે. દુઃખનો અંત ક્યારે આવે? દુઃખનો દેહાંત અને સુખનો સૂર્યોદય. પેલો સૂર્ય તો તમે જાગો કે ના જાગો એ જાગી જવાનો છે. આપણા એલાર્મથી સૂર્ય નથી જાગતો, આપણે જ નથી ઉઠતા જ સૂર્ય હું ઉઠે? તો સૂર્યોદય કરવાનો છે. આજે બે શબ્દને આપણે સમજવા છે. એક દુઃખનો દેહાંત લાવવો છે અને સુખનો સૂર્યોદય કરવો છે. દરેક વ્યક્તિના મનની અંદર ઈચ્છા છે કે દુઃખી નથી થવું, અને દરેક વ્યક્તિ વધતા ઓછા પ્રમાણમાં દુઃખી છે. કોઈ તન દુઃખી, કોઈ ધન દુઃખી, ચિંતા ચિત્ત ઉદાસ, થોડે થોડે સબ દુઃખી, સુખી રામ કે દાસ. કોઈ તનથી દુઃખી છે. અહીંયા બેઠેલા કોકને કેટલીક શારીરિક તકલીફો હશે. એક ભાઈ મને મળ્યા, મને કે સ્વામી ઢીચણ પર હાથ ફેરવો ને. શું થયું? મને કે વાહ બહુ હેરાન કરે છે, ઢીચણ બહુ તકલીફ કરે. મેં કીધું કેટલી થઈ ઉંમર? મને કે 75. મેં કીધું હવે તો વેરેન્ટેજ આવે ને, મેન્ટેનન્સ માગે ને, હવે તો બહુ આટલા વર્ષ સુધી વાપર્યું એટલે તકલીફ થવાની. ક્યાંક શારીરિક તકલીફો છે, નાની મોટી તકલીફો છે. એની વચ્ચે અભિગમ બદલાશે તો માણસ આનંદમાં રહેશે. કેટલાક માણસો શારીરિક તકલીફોની વચ્ચે પણ સુખી છે. કેમ? એક ભાઈ અમારે છે ને આંતરડાનું કેન્સર થયું છે. આંતરડા ફેલ થયા એટલે આખી જે ડ્રેનેજ સિસ્ટમ જ બગડી ગઈ. એને સ્ટૂલની કોથળી લટકાવી રાખવી પડે છે. સ્ટૂલની કોથળી લટકાવી રાખવાની. આ તો જોવા એ ગમે નથી, જોવું ના ગમે. કોઈનું સ્ટૂલ લટકતું હોય, દિવસમાં 2-3 વાર સાફ કરવાનું. આપણે થાય તો ખબર પડે. આજે આપણે સાજા સારા છીએ એટલે ભગવાનનો મહિમા નથી ખબર પડતો. એક દાઢ દુખે ને ત્યારે ખબર પડે કે દાંતની શું સિસ્ટમ છે. 2 દાંત વચ્ચે થોડી જગ્યા વધી જાય ને તો એ ખાવાનું નથી ગમે એવું. એક દાંત આગો પાછો થાય, અભિમાન નીકળી જાય. આ તો શરીર સાજો છે. એટલે ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં લખ્યું છે કે દિવસ દરમિયાન 7-8 વાર જવું પડે ને તો ખબર પડે કે તાકાત કેટલી છે આપણામાં. હાથ ધોણું થઈ જાય ને કશું ચાલે નહીં, રબડી જેવા કરી નાખે ભગવાન.
તો અંદરથી આ ભાઈને આંતરડાનું કેન્સર, સ્ટૂલની કોથળી બહાર લટકાવી રાખે, દિવસમાં 2-3 વાર ખાલી કરવાની. મેં એમને પૂછ્યું તો કેવું છે? મને કે ના કે વાંધો નથી, જીવાય છે, કે કોઈ તકલીફ નથી. અને હવે ટેવાઈ ગયા, કે સિસ્ટમ સેટ થઈ ગઈ. એક ફરિયાદ નહીં આટલા દુઃખોની વચ્ચે. અને અમુકને ખાલી શરદી થઈ હોય ને અને એને મળો ને તો આપણને એમ લાગે કે બહુ જાજુ નહીં કાઢે. અમુક શરદીમાં નંખાઈ ગયા હોય કે આવું તો દુઃખ કોઈને પડ્યું નથી, શરદીમાં લે આટલા દુઃખમાં. અને અમુક લોકોને બાયપાસ સર્જરી, કેન્સરના ઓપરેશનો, પગ કપાઈ ગયેલા હોય છતાં એક વિચારધારા. દુઃખનો દેહાંત દેહનો અંત લાવવાથી નથી, વિચારધારાનો અંત લાવવાથી છે. વિચારધારા બદલાઈ જાય, એન આઈડિયા કેન ચેન્જ યોર લાઈફ. આઈડિયા સેલફોન વાળાએ લખ્યું છે. આ તો સેલફોનથી જીવન બદલાય, વિચારથી જીવન બદલાય છે. એક વાક્ય જીવન અજવાળી દે છે. તો દુઃખનો દેહાંત કરી તે થઈ શકે છે. દુઃખ છે, કોઈકને શારીરિક દુઃખ છે, કોઈકને આર્થિક દુઃખ છે, આર્થિક સમસ્યાઓ પણ છે, મંદી છે, બેરોજગારી છે, જોબ નથી મળતી, ધંધામાં ક્રાઇસિસ છે. તો આર્થિક તકલીફો પણ ઘણા બધા લોકોને રહે. દીકરા દીકરીને પરણાવવા, ભણાવવા, આ પણ સમસ્યાઓ છે, આર્થિક સમસ્યા. ક્યાંક કેટલાકને દેવા થઈ ગયા છે, ક્યાંક પારિવારિક સમસ્યા છે, પરિવારના પ્રશ્નો આવે છે. હમણાં જ અમારે એક ભાઈ છે, એની દીકરીને પરણાવે થોડોક સમય થયો. એના જમાઈ સિવિલ એન્જિનિયર હતા, કન્સ્ટ્રક્શનનું કામ કરતા. એક બાજુ સાઇટ ઉપર કામ ચાલુ હતું, એને તરસ લાગી એટલે પેલું ટમ્બલરમાં પાણી પીવા ગયા. જંગલ જેવા વિસ્તારમાં કન્સ્ટ્રક્શન થતું હતું. એને ખ્યાલ નહીં, અનફોર્ચ્યુનેટલી એ પેલું દવાનું ડબલું આવી ગયું, તો એ મરી ગયા. હજુ તો લગ્ન કરાય થોડાક મહિના થયા છે, ત્યાં જમાઈ ગુજરી ગયા. દીકરી પાછી આવી, શું કરવાનું હવે? અનવોન્ટેડ પેઇન, જેની તમે કલ્પના પણ નહોતી કરી, અપેક્ષા પણ નહોતી રાખી, એવા પારિવારિક પ્રશ્નો આવશે. શું કરી શકવાના તમે? લોકોને કેવા દુઃખો છે, શારીરિક દુઃખો, પારિવારિક દુઃખો. હું ઘણી વાર કથામાં કહું છું, અમે બોમ્બે મલાડમાં ગયા હતા, પારેણ હતી અમારી. એક ભાઈના ઘરે મેં પગલા કર્યા. સાવ નાનકડું મકાન. કમ્પેર કરજો હા, બધા પોતાની જાતને લોકો કેવા પરિવારમાં રહે છે અને કેવા દુઃખોમાં રહે છે. એક નાનકડું મકાન, પાછળ એક રસોડું. અહીંયા બેઠેલાને કોકના 2 BHK, 3 BHK, 4 BHK, 5 BHK હશે. કેટલાકને રહેતા હોય જુદું હશે ને ઇન્વેસ્ટમેન્ટનું જુદું હશે પાછું. જે રહેવા જવાના નહીં હોય પણ ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી કરી રાખ્યું હશે. કેટલાકને ફાર્મ હાઉસ, વીકેન્ડ હોમ, વીકેન્ડ વિલા, આ બધા પણ કર્યા હશે. આને તો વીકેન્ડ કહો કે વીકડેઝ કહો, એક જ હતું, એક જ મકાન, સંડાસ બાથરૂમ નહીં, સંડાસ બાથરૂમ કોમન. આવા મકાનમાં મલાડમાં એ ચાલીમાં રહેતા હતા. એમાં અમે ત્યાં ગયા. પછી ઠાકોરજીનું પૂજન કરવાનું હતું, તો એક છોકરો પથારીમાં સૂતો હતો. એટલે મેં કીધું એને કહો પૂજન કરે. તો મને કે સ્વામી એ ઊભો નહીં થાય. તું કોણ છે? મને કે મારો દીકરો છે, પણ એ ઊભો નથી રહી શકતો. તો કેમ? એક એના હાડકા બધા ઓગળી ગયા છે, ખાલી મસલ્સ પર શરીર ટક્યું છે, ખાલી મસલ્સ. તું બતાવ્યું? મને કે ભારતમાં ઘણા ડૉક્ટરોને બતાવ્યું, પણ ડૉક્ટર કે આની કોઈ સોલ્યુશન નથી, એ મરી જ જશે, થોડોક મોટો થશે એટલે મરી જશે. જેમ હિમોફેલિયાવાળાના બધા અમુક રોગોમાં કશું લાઈફ ટાઈમ પોસિબલ નથી. તો મને થોડોક આઘાત લાગે. બધું બિચારો સારો દેખાતો તો ફેસ પરથી, અને આવી તકલીફ. એટલે મેં કીધું આ તો ભારે કહેવાય, ભગવાનને પ્રાર્થના કરીએ. તો એ ભાઈ મને કે સ્વામી તમે તો દીકરાને જોયો ને, મારી દીકરી 18 વર્ષની છે, એને પણ એ તકલીફ છે, રસોડામાં સુવડાવી છે. સાવ નાની ઓરડી, દીકરાને એક પલંગમાં સુવડાવી રાખ્યો, થોડીક જગ્યા વધી હતી, રસોડામાં છોકરીને સુવડાવી હતી. એ કે એને પણ આ જ રોગ છે. એને અમારું ઊંચકીને નવડાવી ધોવડાવી બધી જ ક્રિયા અમારે મા બાપે કરાવડાવી પડે છે. તો એક નાનકડો છોકરો આવ્યો 5-7 વર્ષનો, સંતો આવ્યા એટલે ફ્રૂટ ને જ્યુસ ને બધું ભગવાન માટે લઈને. તું આ કોણ છે? મને કે મારો નાનો દીકરો છે. હી લુક્સ હેલ્ધી, એ તો સ્વસ્થ લાગે છે. તો પેલા થોડા ગળગળા થઈ ગયા. મને કે સ્વામી આને પણ ડૉક્ટરે કીધું છે કે 99.99% આને જીન્સમાં છે, હેરિડિટીમાં છે, એટલે આને પણ આ રોગ થશે જ. પરિવારમાં 3 સંતાન હોય ને 3 સંતાનને આવો રોગ થયો હોય તો તમને શું સુખ લાગે? ધન્ય ગૃહસ્થાશ્રમ લાગે એવું છે. છતાં મારી આગળ એને એક ફરિયાદ નથી કરી. 5 દિવસની અમારી કથા હતી. 3 દિવસ કે હું આવીશ ને 2 દિવસ મારી પત્નીને મોકલીશ ઘરે. આવા 2 સંતાનને સાચવવા માટે રહેવું તો પડે. તો મેં તમારે ભારે દુઃખ કહેવાય. મને કે સ્વામી એ તો પ્રારબ્ધનું જે કંઈ કર્યું હોય ભોગવવું તો પડે ને. આગલા જન્મમાં એ લોકોએ આપણી સેવા કરી હશે, તો આ જન્મે આપણે એની સેવા કરીને ઋણ પૂરું કરી દઈએ, કામ પતે. દુઃખનો દેહાંત કઈ રીતે થાય? વિચારધારા બદલવાથી થાય, અભિગમ બદલવાથી થાય છે. કેટલીક પરિસ્થિતિ નહીં બદલાય, તમે થાકી જાવ તો એના બદલાય.
કેટલાક રોગોય નહીં બદલાય, પણ એની વચ્ચે એક અભિગમ બદલાય તો માણસ દુઃખનો દેહાંત એ લાવી શકે છે. તો ક્યાંક શારીરિક દુઃખો છે, ક્યાંક પારિવારિક દુઃખો છે, માનસિક સમસ્યાઓ છે, આધ્યાત્મિક સમસ્યાઓ છે. એ બધાનો અંત આવે છે એક વિચારધારાને બદલવાથી. પણ પહેલું તો માણસ દુઃખી કેમ છે? ભગવાન જન્મ આપે છે સુખી થવા માટે જ, કોઈને દુઃખી કરવા જન્મ આપતા જ નથી. ભગવાને કઈ સિસ્ટમ ઊભી નથી કરી દરેક દુઃખી થવા જોઈએ. માણસ પોતાની ભૂલથી દુઃખી થાય છે. રોડ પર સાઈડમાં ચલાવવું નથી અને પ્રોપર ટ્રેક પર ચલાવવું નથી, હેલ્મેટ પહેરવા નથી, સીટ બેલ્ટ બાંધવા નથી, પછી અકસ્માત થાય છાપામાં આવે કે માડીના દર્શને જતા હતા, માડીએ રક્ષાઈ ન કરી. તો માડી એક એકની પાછળ ફરે. તો રાઈટ ટ્રેક પર ચાલો ને, તમે તમારા ટ્રેક પર ચાલો, હેલ્મેટ પહેરો. એ કશું જ કરવું નથી. અને સહેજ દુઃખ પડે એટલે તરત દોષનો ટોપલો બધો ભગવાન પર. ફાકી ખાવી છે, ગુટકા ખાવા છે, દારૂ પીવો છે, કેન્સર થઈને લીવર બગડે એટલે કે ભગવાન બચાવો ને ભગવાન રક્ષા કરે છે. સારું, ભગવાને ક્યાં તને ફાકી ખાવાનું કીધું હતું? ના પાડી છે શિક્ષાપત્રીમાં, ભગવદ્ ગીતામાં, મહાભારતની અંદર વ્યસનમ ન કર્તવ્યમ લખ્યું જ છે. ભગવાન તો આદેશ આપીને ગયા છે. ભગવાન ના પાડે છે કે ડબ્બા ટ્રેડિંગ ના કરો, મેચ ફિક્સિંગ ના કરો, કરપ્શન ના કરો, માંસાહાર ના કરો, બધું લખ્યું છે. છતાં આપણે કરીએ ને પછી દોષનો ટોપલો. આટલું કર્યું, સેવા કરી કરીને થાકી ગયા, કેટલી ધજા ચડાઈ, લીલી પરિક્રમા કરી તોય હુકા થઈ ગયા. તો લીલી પરિક્રમાથી લીલા રહેવાય? ભગવાનના આદેશ મુજબ રહે તો લીલા રહેવાય? તો દુઃખ આવે છે ક્યાંક આપણી ભૂલે કરીને આવે છે. શાસ્ત્રની આજ્ઞાનું ઉલ્લંઘન થાય એટલે દુઃખ આવે છે. પરીક્ષામાં ચોરી કરતા પકડાઈ જાય, પછી 2 વર્ષ કે 3 વર્ષ બેહાડી દે, કે સહેજ તો દયા કરો. શું દયા કરે? તમે સિસ્ટમમાં નથી રહ્યા એટલે દુઃખ આવે છે. પ્રોબ્લેમ એટલે થાય છે. તો ભગવાનની બનાવેલી સિસ્ટમમાં રહે તો દુઃખ ન આવે. દુઃખ આવે છે એનું કારણ આ છે. ક્યાંક દુઃખ છે સંયમના અભાવે. હવે સમજો દુઃખનું કારણ સંયમના અભાવે. માઇક ટાયસનનું નામ સાંભળ્યું છોકરાઓ? માઇક ટાયસનનું નામ, હેવી વેઇટ ચેમ્પિયન થઈ ગયા બોક્સિંગ કરતા. 20 વર્ષે તો રેસલિંગની અંદર વર્લ્ડ બેસ્ટ ચેમ્પિયન થઈ ગયો હતો. 20 વર્ષે કરોડો રૂપિયા કમાય. ક્રિકેટ તો સામાન્ય કમાણીની ગેમ છે. ઘણા એમ લાગે ને કોહલી બોહલી બહુ કમાય છે. કોહલી તો કશું જ ન આવે આ બેડમિન્ટન વાળાની સામે, ટેબલ ટેનિસ વાળાની સામે અને રેસલિંગ વાળાની સામે. અને અમેરિકન જે ફૂટબોલમાં જે કમાય છે, રગ્બીમાં બધા, કશું જ ના કહેવાય. આ ક્રિસ્ટિનો રોનાલ્ડો જે કમાય છે, પેલે કમાય છે, પેલો રોજર ફેડરર જે કમાય છે, એ બધાની સામે આ કશું જ ના કહેવાય. તો દુઃખ આવે છે એનું કારણ શું છે? સંયમને અભાવે. તો આને હેવી વેઇટ ચેમ્પિયન હતો, છતાં એને 6 મહિના કે અમુક વર્ષ જેલમાં જવું પડ્યું. કેમ? રેપિંગ કેસમાં આવી ગયા, રેપમાં આવી ગયા. હોલીફિલ્ડનો કાન ખાઈ ગયા. એકવાર બોક્સિંગની મેચ હતી ને એમાં સામેવાળો જીતે એવો લાગતો તો કાન ખાઈ ગયો પેલા બચકું ભરીને. એમાં એને જેલમાં જવું પડ્યું. તો માણસ સંયમ નથી દાખવી શકતો. આજે આપણે દુઃખી થઈએ છીએ એનું કારણ શું છે? આપણો અસંયમ છે. આપણે બીજા બધાને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરીએ છીએ, આપણે આપણા મનને કંટ્રોલ કરી શકતા નથી. એક ભાઈના ઘરે અમે ગયા હતા, એટલે છોકરો આવ્યો. પછી છોકરો મને કે, સ્વામી પપ્પાને કોણ ફાકી છોડે? ફાકીનો નિયમ આપો. એટલે મેં પેલા ભાઈને પૂછ્યું, તમે ફાકી ખાઓ છો? મને કે કેવું નહોતું, પણ હવે આને પેપર ફોડી નાખ્યું, હવે ખાઈએ છીએ. તમે છોડો ને? મને કે સારું તાર છોડીએ. તો એમ નહીં, હાથમાં પાણી લો, નિયમ લેવો પડે. એટલે મેં હાથમાં પાણી આપવા માટે પાણી લંબાવ્યું અને હાથ લંબાવ્યો. હાથમાં પાણી લેતા તમને આમ બીક ના લાગી? કેટલા વર્ષથી ખાઓ છો? મને કે 15-20 વર્ષથી ફાકી ખાઉં છું. બધું ગભરામણ ના થઈ હાથમાં પાણી લેતા? મને કે આ 7મી વાર પાણી લઉં છું. જ્યારે સંતો કહેતા લઈ જ લઉં. કે શું કરવા? સંતોને દુઃખી કરવા. સંતો ભલે ને રાજી થતા કે આપણે આટલાને પાણી દીધું. એમ નહીં, હાથમાં પાણી લો પછી એ તો માં કસમ કહેવાય. અને ગંગા કી સોગન, કે જે જળની સોગન, જળની સાક્ષી, આપણે જળના દેવતાની સાક્ષીએ પ્રતિજ્ઞાબદ્ધ થયા છીએ, પછી ના ખવાય. મને કે હું જાણું છું પણ છૂટતું નથી. દુર્યોધન શું બોલતો તો? જાનામી ધર્મમ નચમે પ્રવૃત્તિ, જાનામી અધર્મમ નચમે નિવૃત્તિ. ધર્મ શું છે હું જાણું છું પણ હું નથી પાલન કરી શકતો. અધર્મ શું છે હું જાણું છું પણ છોડી નથી શકતો. બધા જ જાણે છે, દરેક ફાકી ખાનાર જાણે છે કે આમાં તકલીફ થાય છે, છતાં કેમ છોડી નથી શકતા? જવા મર્દો કી અસલી પહેચાન માણેક ચંદ.
પોતાની જાતને મર્દ માને, બાયલાના કામ છે. આ જેટલા ફાકી ખાતા હું તો જાહેરમાં જ ઠપકારું છું. જે ખાય છે એને મુબારક. ફાકી ખાવા એ મર્દના કામ છે, બાયલાના જ કામ છે. સંપૂર્ણ જેને મન પર કંટ્રોલ નથી ને એ જ ફાકી ખાય. જેનું મન મજબૂત છે છોડી જ શકે ના, કેમ છૂટે ફાકી? અમે લોકો એકના એક દીકરા જો ધર્મ માટે, સંસ્કૃતિ માટે, રાષ્ટ્ર માટે, હિન્દુ સંસ્કૃતિ માટે અમારા પરિવારને છોડી શકતા હોય તો તમે તમારા પરિવાર માટે ફાકી ના છોડી શકો? છૂટે જ, પણ નથી છૂટતી. મનમાં હિંમત નથી કરી શકતા. આમ પાછા બુસ્કોટનું બટન ખોલીને ફરતા હોય, બટન બંધ કરીને ફાકી છોડ. કરવાનું છે કરો ને, એ નથી કરી શકતા. ચેન્જ લાવવો છે, બદલાવ લાવવો છે, ભારતને બદલવો છે. તું પહેલા બદલા, ભારત પછી બદલાશે. આટલાથી શરૂઆત કરો. મને તો બહુ તકલીફ આ ભારત જેટલા ફાકીવાળાને જોઉં છું ને, ચોળ ચોળ જ કરતા હોય, ગહ ગહ જ કરતા હોય. એમાંય આપણી આગળ કોઈક ગાડી જતી હોય ને ધીમે રહીને દરવાજો ખોલે ને, સમજો કે હમણાં પિચકારી આવી જ. સારી સારી ગાડીમાં બેઠા હોય, ઓડીમાંથી આમ થૂકે, બોલો ઓડીમાંથી થૂકે. હા, ને ઓડીને લાયક નથી. આ ઓડીમાંથી BMW બેઠો હોય પિચકારીઓ મારે, આ લેવલના કામ કરે છે. તો સંયમ નથી દાખવી શકતા. કેમ મન પર સંયમ નથી? કેમ ઇન્દ્રિયો પર સંયમ નથી? અઘરું છે, પણ થોડો પ્રયત્ન તો થાય ને, જેન્યુન પ્રયત્ન થાય. ક્યાંક ખાણીપીણીનો સંયમ નથી કરી શકતા, ક્યાંક વાણીનો સંયમ નથી કરી શકતા. કેટલાક દુઃખનું કારણ આપણી વાણી છે અને કેટલાક દુઃખનું કારણ આપણી ખાણી છે. ક્યાંક વાણીનો સંયમ નથી, ન બોલવાનું બોલી નાખે એટલે પરિવારમાં ઝઘડા થાય, પ્રશ્ન થાય, બોલીને બગાડે છે કેટલાક. અમદાવાદની અંદર બે ભાઈ રહેતા હતા. નાનો ભાઈ કુંવારો હતો, હજુ જોબ બરાબર પ્લેસમેન્ટ થયું નહોતું, તેને લગ્નનું ગોઠવાયું. અને મોટા ભાઈના ઘરવાળા એમ બોલ્યા કે હજુ તો તમારે ખાવાના વેત નથી, ત્યાં આવનારીને લાઈન ખવડાવશો શું? અને એને લાગી આવ્યું. લગ્ન પહેલા હી હેઝ કમિટેડ સુસાઇડ. યાદ રાખીએ, આપણી વાણીથી કોઈને જીવતા ના રાખી શકીએ તો કોઈક મરવા મજબૂર થાય એવા શબ્દો ના નીકળવા જોઈએ. કેટલાકની વાણી કેટલાકના ઘા ઉપર રૂજ આવે ને એવી હોય છે, અને કેટલાકની વાણી તો આમ ઊભા ચીરી અને મરચું ભભરાવે ને એવા હોય છે. આપણી વાણીથી કોઈને પીડા ના થવી જોઈએ, બળતરા ના થવી જોઈએ. બોલનો તોલ કરવો. આજે પરિવારમાં ઝઘડા થાય છે, મા બેટાના ઝઘડા થાય છે, સાસુઓના જે ઝઘડા થાય છે, એનું કારણ વાણી છે. આમ ભાગવતની કથાઓ કેટલી ભરે, આમ દુનિયામાં કેટલાય મેળાઓમાં જઈ આવે, પણ ઘરમાં વહુ સાથે મેળ ન જમાઈ શકે. તો મેળા શું કામના? એ કે શિવરાત્રી મેળામાં જવાના, પેલા મેળ જમાવો પછી શિવરાત્રી જા. ઘરમાં મેળ જમાવો, ખાલી શિવરાત્રી મેળા કામ નહીં લાગે. આ મેળ જમાવાનો છે, એ નથી કરી શકતા. આમ મેળવણ લાવે. શું? દહીં જમાવા માટે. દહીં જમાવા માટે શું જોઈએ? મેળવણ. સાસુઓના સંબંધ જવા માટે અમારું મેળવણ જોઈશે. આ મેળવણ છે. આ કથા વાર્તા શું છે? મેળવણ છે. જેમ દહીં જમાવાનું છે એમ સંબંધો નથી જમાવા, પરિવારને નથી જમાવો. તો સંયમની અભાવે કેટલીક તકલીફ છે. સંયમ નથી દાખવી શકતા અને કરે છે. કેટલાક લોકો કરી શકે છે. અમારે ત્યાં બ્રિટિશ એરવેઝમાં કેપ્ટન છે મિનેશભાઈ. અમે લંડન હતા ત્યારે અમારી સાથે હતા, પ્લેનમાં કેપ્ટન તરીકે હતા. એનાઉન્સમેન્ટ કર્યું પછી અમારી ડૉક્ટર સ્વામીન બધા સાથે ગોષ્ઠી કરવા માટે આવ્યા. પછી એમને પ્રશ્ન પૂછતો હતો, બધું બ્રિટિશ એરવેઝમાં કેટલા પાયલોટ હશે? તો બ્રિટિશ એરવેઝનો પાયલોટ, કો પાયલોટ બધો સ્ટાફ થઈને 5000નો સ્ટાફ છે બ્રિટિશ એરવેઝનો. પછી પાયલોટની લાઈફસ્ટાઈલની ના પર અમે વાત કરતા હતા. તો મને મેં કીધું પાયલોટોમાં વ્યસન દૂષણ? મને કે મોટા ભાગના પીતા હોય છે, મોટા ભાગના પીતા હોય છે. મેં કીધું બીજું કંઈ? મને કે પાયલોટ તરીકે કોકને 10 દિવસ 15 દિવસ મહિનો આઉટ ઓફ સ્ટેશન રહેવાનું થાય એટલે કેરેક્ટરમાં પણ લૂઝ થઈ ગયા હોય છે. તમે કેટલા વખતથી છો? 30 વર્ષથી કેપ્ટન છે. બ્રિટનના પ્રેસિડેન્ટ હતા ટોની બ્લેર, એને પણ ફ્લાય થવું હોય તો આને કેપ્ટન તરીકે રાખતા હતા. આટલો સારો કેપ્ટન. તો ભાઈ તમે 30 વર્ષની અંદર ચલિત નથી થયા, એનું કારણ શું? ફાકી નથી ખાતા, સોપારી નહીં, પીવાની વાત તો નહીં, કેરેક્ટરમાં પરફેક્ટ, એકદમ નિર્માનીપણે. પટેલ છે, મિનેશ પટેલ, ગુજરાતી આપણો. મને એણે વાત કરી કે સ્વામી ઘરની અંદર ટ્યુબલાઇટ હોય, પંખો હોય, ફ્રીઝ હોય, દરેકની ઇન્ડિવિજ્યુઅલ સ્વિચ હોય અને બહાર બધાની મેઇન સ્વિચ હોય. મને કે મેઇન સ્વિચ બંધ કરી દો, પછી ઇન્ડિવિજ્યુઅલ સ્વિચ ગમે તેટલી પાડો ને તો ટ્યુબલાઇટ ના થાય, પંખો ના થાય. શું કહેવા માંગો છો? મન કે મારી આંખ પણ ખરાબ જોવાનો સંકલ્પ તો કરે, પણ મેઇન સ્વિચ મન છે. એમાં હું એકવાર કહી દઉં છું કે ભગવાનને નહીં ગમે પછી મારી આંખ ખોટા રસ્તે નથી જતી, મારો હાથ ખોટા રસ્તે નથી જતો, મારી જીભ ખોટા રસ્તે નથી થતી. આ છે મેઇન સ્વિચ. આ કંટ્રોલ નથી કરી શકતા.
કેટલી વાર આપણે નક્કી કર્યું હોય કે હવે આ નથી ખાવું ખવાઈ જાય છે, નથી જોવું જોવાઈ જાય છે, નથી પીવું પીવાઈ જાય છે. કોણ આપણને પ્રેરે છે? કોણ રોકી શકશે? તો અંદરથી બળ વધારવાનું છે, અંદરથી શક્તિ વધારવાની છે, ખાલી વાતો નહીં. તો દુઃખનો દેહાંત આવે સંયમથી આવે. દુઃખ આવે છે અસંયમથી આવે છે. અસંયમ છે એટલે દુઃખી છે. સારા સારા માણસ હોય એ સંયમથી દુઃખી છે. થોડાક સમય પહેલા મેં એક આર્ટિકલ વાંચ્યો હતો. જર્મનીનું એક પ્લેન, વિંગ્સ પ્લેનનું નામ, પ્લેનનું જેમ જેટ એરવેઝ ને આ બધું ઇન્ડિગો ને બધી હોય છે એરલાઇન, વિંગ્સ કંપનીનું. ભણનારા પાયલોટ થવાની કેટલાકની ઈચ્છા હોય છે ને, પાયલોટ થયા પછી ખાલી પૂરતું નથી. વિંગ્સ અને પાયલોટનું નામ લુબિટ્ઝ. એક કેપ્ટન હતો, આ કો પાયલોટ હતો લુબિટ્ઝ. એમાં કેપ્ટન કંઈક વોશરૂમ ગયો બાથરૂમ જવા માટે, એટલે આણે આ કો પાયલોટે કોકપીટ અંદરથી બંધ કરી દીધી. પ્લેનમાં જે ચલાવે ને કોકપીટ કે એ અંદરથી બંધ કરી દીધી. અંદર જેટલા કંઈ સ્ટેટિસ્ટિક હતા, કેલ્ક્યુલેશન હતા, બધા વીખી નાખ્યા અને પ્લેનને આખું અથડાયું, ક્રેશ કર્યું અને 150 મુસાફરો મરી ગયા. પાયલોટ મરી ગયો, કો પાયલોટ બધા મરી ગયા. અને પ્લેનની અંદર બ્લેક બોક્સ હોય છે જેની અંદર બધું જ નોટ થાય કે શેને લીધે આ ઇન્સિડન્ટ બન્યો. તપાસ કરતા ખબર પડી કે આ જે કો પાયલોટ હતો એ ટેન્શનમાં રહેતો હતો, ડિપ્રેશનમાં રહેતો હતો. કારણ શું? એને એની પ્રેમિકા સાથે બ્રેકઅપ થયું હતું, એટલે અશાંત રહેતો હતો, ડિપ્રેશનમાં રહેતો હતો. એનો બદલો એણે આખા પ્લેન સાથે લીધો અને 150 જણા નિર્દોષ માણસોને મારી નાખ્યા. આજે સ્કૂલો કોલેજો પાયલોટ આપી શકશે, પણ પાયલોટનું મેન્ટલ સ્ટેબિલિટી કરવી ને એ મંદિર આપી શકશે, એ અધ્યાત્મ આપી શકશે. મેં 2 પાયલોટની તમને વાત કરી ને. પેલા કેપ્ટન છે, 30 વર્ષથી કેપ્ટન છે, એ નથી લલચાતા. અને આ જર્મનીનો લુબિટ્ઝ નામનો કેપ્ટન, એ કેમ લલચાઈ ગયો? કો પાયલોટ કેમ ડિપ્રેશનમાં આવી ગયો? અધ્યાત્મનો સંગ નથી. તકલીફ આ છે. તો અસંયમ એને લીધે માણસ દુઃખી છે. સંયમી માણસ સદા સુખી છે. અસંયમનું દુઃખ છે. બીજું દુઃખ છે અસંતોષનું દુઃખ છે. સંતોષી સુખી હોય પણ અસંતોષને લીધે દુઃખી છે. રાજુ રામલિંગાનું નામ સાંભળ્યું હશે. ઘણા પૈસા કમાયા. કંપનીનું નામ હતું સત્યમ, ધંધા કર્યા અસત્યમના. કંપનીનું નામ સત્યમ કમ્પ્યુટર્સ, સત્યમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અને કર્યું બધું અસત્યમ. ઉતરી ના શક્યા. વાઘની સવારી એકવાર થઈ ગઈ, ખોટે રસ્તે એકવાર આગળ નીકળી ગયા પછી તરત લેન્ડ થવાતું નથી પાછું. અને ગોટાળા થયા, જેલમાં જવાના વારા આવ્યા. સહારા, સુબ્રતો રોય, સહારા એરલાઇન આજે અસહારા થઈને જેલમાં છે. સહારા, આમ તો કંપનીનું નામ જ સહારા, પોતે અસહારા થઈ ગયા છે. કેમ? કારણ કે ફોલો ન કરી શક્યા, સંતોષ નહીં, અધિક ને અધિક મેળવવાની ઈચ્છા. પંજાબમાં 2 સગ્ગા ભાઈ વચ્ચે ઝઘડા થયા, પોન્ટી ચડ્ડા એનું નામ. બંને ભાઈઓને ભાગલા પાડ્યા જમીનના. એમાં એકને 1800 કરોડ, બીજાને 1800 કરોડ આયા. 1800 કરોડ ભાગમાં આયા. વહેંચણી કરવા ભેગા થયા હતા અને એમાં કંઈક બબાલ થઈ, બંને એકબીજા પર ફાયરિંગ કર્યું, બંને મરી ગયા, 1800 રહી ગયા. તો 1800 કરોડ ઓછા કહેવાય? 1800 કરોડ ભાગમાં આવતા હતા તોય નહીં. અસંતોષ, અસંતોષ દુઃખનું કારણ છે. પહેલા કરતા આપણી પાસે કેટલું સારું છે, પણ તકલીફ છે. કોકની સામે જોઈએ છે ને એટલે તકલીફ છે. બીજાને મારા કરતા કેમ વધારે? અધિક ને અધિક મેળવવાની ઈચ્છા એ આપણને દુઃખી કરે છે. મારી પાસે મંદિરે એક છોકરો આવ્યો, અને 12th પૂરું થઈ ગયું, કોલેજમાં આવ્યો. મને કે સાંઈ પપ્પાને કહેજો ને કે મને બાઇક લાવી આપે. એટલે એના પપ્પા પણ હરિભગત હતા, એટલે મેં એના બાપને વિનંતી કરી. મેં કીધું તમારો દીકરો હવે કોલેજમાં આવ્યો છે, મેચ્યોર છે, તેને બાઇક લઈ આપો તો સારું. રિક્વેસ્ટ જ કરાય, પ્રેશર તો કરાય નહીં, કારણ કે પૈસા એના હતા. એટલે મેં વિનંતી કરી. એને પપ્પા કે મારા મનમાં છે લઈ આપવાનું છે, અમે એજ તો એની થઈ ગઈ છે લાયસન્સને પ્રોપર. તો મને છોકરો કહી ગયો, મને કે સ્વામી બાઇક લઈ આવો ને પછી પૂજન તમે કરજો. પછી પેંડા લઈને આવ્યો, મેં પૂજન કર્યું, ચાંદલા કર્યા ગાડીને, પછી કિચન આમ ફેરવે, બધા મિત્રોને બતાવ્યું. પછી મંદિરમાં એન્ટર થાય ને ત્યારે કોઈ ના હોય તો હોર્ન મારે. નવી નવી ગાડી હોય એટલે કેટલો ઉમળકો હોય. તો 1 મહિનો સરસ ચાલ્યું. પછી મહિના પછી અમારી પાસે તો ઘણી બધી ગાડીઓ, ઓડીન, BMW, મર્સિડીઝ ને બાઇક ને બધું ઘણું બધું પૂજન થવા આવતું હોય મંદિરે. એમાં એક પેલું યાવા બુઝા કરીને આવે છે ને ભાઈ બાઇક, આવું મોટું હર્લી એન્ડ ડેવિડસન જેવું બાઇક લઈને આવ્યો એક છોકરો રાજકોટનો. અને એવું મજબૂત બાઇક, 22-25 લાખનું બાઇક આવે છે, 35-40 લાખ, કરોડના બાઇક આવે છે. અને હેઠું પડે તો ઊભું કરવા 3 જણા જોઈએ એવા બાઇક આવે છે. એ બાઇક લઈને આવ્યો ને એનું હું પૂજન કરતો. તો એમાં પેલો છે ને બાઇક વાળો જે 1 મહિના પહેલા લીધું હતું એને દૂર જ દેખાયો, એટલે મેં એને બોલાવ્યો. જો આને બાઇક કહેવાય.
ત્યારથી એને તકલીફ થઈ ગઈ. મન કે સ્વામી મારે આવું ક્યારે આવશે? તું હારા અત્યાર સુધી પેડલ મારતો હતો, એમાંથી હમણાં તને બાઈક આવી 1 મહિનો જ થયો છે અને 1 મહિનામાં દુઃખી કેમ થઈ ગયા? આપણને i10 ગમતી નથી એનું દુઃખ નથી, પણ કોકની i20 જોઈ ગયા ને એનું દુઃખ છે. આપણને સેમસંગનો ફોન ફાવતો નથી એવું નથી, પણ આઈફોન જોવાઈ ગયો ને એટલે તકલીફ છે. આપણે 2 BHK માં બધા રહી શકીએ જ છીએ, પણ કોકનું 4 BHK જોઈ ગયા ને એમાં તકલીફ છે. તકલીફ આ છે. સો વી લીવ ઇન કમ્પેરિઝન, એટલે દુઃખી છીએ. તો દુઃખ મુક્ત રહેવા માટે સંતોષ છે. કોઈ પણ પરિસ્થિતિમાં આનંદમાં રહે, જેની પાસે સંતોષ હોય. શિવાજીના એક ભક્ત થઈ ગયા. શિવાજીના સમયની અંદર તુકારામ ને બધા બહુ આદર્શ ભક્ત થઈ ગયા. તુકારામ એટલા ગરીબ હતા કે એને કપાળમાં તિલક ચાંદલો કરવા માટે, તિલક એનું જે ચિહ્ન હશે એ ચાંદલો કરવા માટે નાળિયેરની કાચલીમાં પાણી ભરતા. આટલા ગરીબ કોણ છે? અરીસો જ નહીં, મિરર નહીં, ટુકડો નહીં, નાળિયેરની કાચલીમાં પાણી ભરવાનું અને પછી એમાં જોઈને ચાંદલો કરતા હતા. તો શિવાજીને ખબર પડી કે ભગવાનનો ભગત આપણા ત્યાં રહે અને આટલો વિચારો દુઃખી રહે, એટલે કંઈક સગવડ આપીએ. તો એણે ઓર્ડર કર્યો અને રાત રચીલું બધું ભરીને એક ગાડું એના ત્યાં આવ્યું તુકારામના ઘર આગળ. કે આ તુકારામનું ઘર? હા કે તુકારામનું. તો તમારો સામાન ઉતારવાનો છે. એમાં ફર્નિચર ને અરીસો ને ગોલ્ડન ફ્રેમનો અરીસો બધું કેટલું મોકલાયું હતું. તુકારામ કે આ રોંગ નંબર લાગે છે, અમે આવું નોંધાયું જ નથી, તમારા આવી જરૂર જ નથી. બહુ જ આગ્રહ કર્યો કે શિવાજીએ તમારા ત્યાં જ મોકલાયું છે, તુકારામને જ બધું ફ્રી ઓફ ચાર્જ આપી દેવાનું છે. અને તુકારામને બહુ જ આગ્રહ કર્યો એટલે તુકારામ દોડતા દોડતા ઘરની અંદર ગયા અને વિઠોબા ભગવાનની મૂર્તિ આગળ જઈને પ્રાર્થના શું કરે છે? ભગવાન, મારી ભક્તિમાં શું એવી ખામી આવી કે તમે મને માયા મોકલાઈ? મેં ક્યાં તમારી પાસે અરીસા માગ્યા હતા? મેં ક્યાં તમારી પાસે ફર્નિચર માગ્યા? મારે ક્યાં જરૂરિયાત છે? શા માટે તમે મોકલાવો છો? આવા ભક્તો હતા કે જેને સામેથી આવ્યું અને ના પાડે છે. અને આપણા ત્યાં આવ્યું હોય તો હવે આપણને ભગવાને દયા કરી, આપણે ના પાડીએ. ઘણા કોકના નોંધાયેલા ગેસના બાટલા બારોબાર ઉતારી લે છે, તો સોનાની ફ્રેમના અરીસા જવા દે. સંતોષ નથી. અધ્યાત્મ પંથે ચાલ્યા પછી પણ સંતોષ નથી. અધિક ને અધિક મેળવવાની ઈચ્છા. કંઈક ખૂટે છે, કંઈક ખૂટે છે, આ રહ્યા કરે. સુરતમાં આપણે એક હરિભગત છે, બહુ ગરીબ, એને દીકરો પરણાવવાનો હતો, એટલે ઘરમાં ફર્નિચર બનતી કંઈ નહીં. એટલે એના સગાવાલા મિત્રએ કીધું કે હું તને 50,000 લાખ રૂપિયા આપું, થોડું ફર્નિચર લાવ તો કોઈક દીકરી દેશે, ઘર ખાલી ખાલી લાગે છે. તો પેલો કે મારા ઘરમાં જગ્યા નથી. કે તારું ઘર ખાલી છે, શું જગ્યા નથી? બધું ખાલી ખમ છે. પછી પેલા ભાઈ શું બોલ્યા કે મારા ગુરુ પ્રમુખ સ્વામી, મહંત સ્વામી મારા આશીર્વાદથી સુખ શાંતિ એટલા છલોછલ ભરેલા છે ને કે લાકડા રાખવાની જગ્યા નથી. ઘણાના ઘરમાં લાકડાથી ભરેલું હોય છે, સુખ શાંતિથી નહીં. ફર્નિચર એ લક્ઝરી છે, ફેસિલિટી છે, હેપીનેસ નહીં. ખાલી ફર્નિચરથી હેપીનેસ ના આવે, શાંતિ ના આવે. બધું જ હોય છતાં અશાંતિ હોય, બધી જ તકલીફ હોય. અમુકના કેવા બંગલા હોય છે. અમે ત્યાં અમેરિકામાં એક ભાઈના ત્યાં ગયા હતા, ન્યૂ હેમ્પશાયરમાં. 22 એકરમાં મકાન છે, એક જ વ્યક્તિનું 22 એકરમાં મકાન. આમાં છે કોઈના? બધા ખુરશીવાળા. 22 એકરમાં એકલાનો બંગલો. એમાં અમે ત્યાં ગયા હતા સભા કરવા. એમાં અમને લેવા માટે એને મર્સપલી લિમોઝિન ગાડી મોકલી હતી, 48 ફૂટ લાંબી. આપણી 2 ગાડીની વેલ્ડિંગ કરે તારે થાય. 48 ફૂટ લાંબી ગાડી. ડોક્ટર સાઈન બધા અમે ત્યાં ગયા અને પછી ગાડીમાં પારાયણ કરાવડાવીને પછી અમે ત્યાં ગયા. એટલો મોટો બંગલો. ગયા ત્યાં તો સ્વિમિંગ પુલ ને જાકુઝી ને સોનાબાથ ને બધું ભવ્ય હતું. એમાં ત્યાં અમારી સભા હતી. પછી અમે એન્ટર થતા હતા ત્યાં એટલા જોડી, લગભગ 100-200 જોડી જોડા ને ચપ્પલ ને બધું હશે. તે ડોક્ટર સ્વામી મને કે આ લોકોને આનો ધંધો છે? ધંધો નથી, આ તો એના ઘરના સભ્યો માટે છે. મને કે આટલા બધા શું કરવાના? હાથે ને પગે બધે પહેરવાના. એમાં પાછા પેલા બહેનોના પાકીટ આવે ને, પર્સ, બધા એ જુદા જુદા કલરના પર્સ હતા ને એટલા બધા પર્સ હતા. મને કે આટલા બધા પર્સ શું રાખે? મેં કીધું સ્વામી તમે જૂના જમાના હતા, મેચિંગનો જમાનો છે. જેવા લુગડા હોય એવા પાકીટ જોઈએ, પાછા એવા રૂમાલ જોઈએ, એવી પીનો જોઈએ, એવા સેન્ડલ જોઈએ, બધું એવું મેચિંગનો જમાનો છે. મને કે સાડી સાથે મેચિંગ કરવાનું, કે જેની જોડે રહેવાનું છે એની જોડે મેચિંગ કરવાનું છે. એ મેચિંગ નથી થતું. એમાં અમે હું કથા કરતો હતો, તમારા જેવા બધા બેઠા હતા, બધા બંગલો જ જોયા કરતા હતા. કે સ્વામી તો પછી એ છે, પેલા બંગલો જોઈ લો ને. એ જ ભાઈ અમારી સાથે બેસીને રડ્યા હતા. એ જ ભાઈ. બહારથી લોકોને આપણું શરીર દેખાય,
શરીર છે ને છોલાય નહીં ત્યાં સુધી સારું છે, મન જ્યાં સુધી ખોલાય નહીં ત્યાં સુધી સારું છે. સમજાય છે વાક્ય? શરીર છોલાય નહીં ને, છોલ્યા પછી આપણું જ શરીર આપણને જોવું ગમે નથી, એમ કોકનું મન ખોલ્યા પછી આપણે જ જોવું ગમે એવું નથી. આ તો બહારથી કશું છોલાયું નથી ને એટલે સારું લાગે છે, એમ મન ખોલ્યું નથી ત્યાં સુધી સારું છે. એ બધાની વચ્ચે સંતોષ જે પરિસ્થિતિમાં આપણને રાખે, પ્રયત્ન કરવાનો. આ વાત સાંભળ્યા પછી ધંધા બંધ ન કરી દેતા, બહુ થઈ ગયું હવે કે સંતોષ. એમ નહીં, કરોડના 10 કરોડ કમાવો એની ના નથી, પણ જે છે એમાં દુખી ન માનો તમારી જાતને. જે ઘણું મળ્યું છે, હૈયું મસ્તક ને હાથ બહુ દઈ દીધું નાથ, જે હવે ચોથું નથી માગવું. ઉમાશંકર જોશીએ લખ્યું છે, હૈયું મસ્તક ને હાથ બહુ દઈ દીધું નાથ, જે હવે ચોથું નથી માગવું. કયા અભિગમ સાથે જીવતા હશે પરિસ્થિતિમાં? તો સંતોષને અભાવે આપણે દુઃખી છીએ. ક્યાંક દુઃખી છીએ સંપને અભાવે, સંપ નથી. કુસંપ આપણને દુઃખી કરે છે. મેં હમણાં વાત કરી ને, 2 બિલ્ડિંગ વચ્ચે બ્રિજ બાંધતા થઈ ગયા, પણ 2 વ્યક્તિ વચ્ચેની હમણાં એક કેસ ચગ્યો છે. રેમંડના માલિકનો ખ્યાલ છે? શું નામ છે એમનું? વિજયપત સિંધાનિયા. વિજયપત સિંધાનિયા એટલે કેટલો મોટો માણસ છે, એનું વર્ણન હું તમને કરું. એણે 12,000 કરોડની એસેટ પોતાના દીકરા ગૌતમ સિંધાનિયાને આપી છે. વિજયપત સિંધાનિયા એટલે એક સમયના મુંબઈના શેરીફ રહી ચૂકેલા છે. બોમ્બેના શેરીફ રહેવું એટલે કોઈ સામાન્ય ઘટના નથી. મુંબઈના એક સમયના શેરીફ. બીજું, એ માણસ પાયલોટ તરીકે પણ રહી ચૂક્યા છે. પાયલોટ, પોતાના સ્પેશિયલ ચાર્ટર ફ્લાઇટ એને લંડનથી ફ્લાય કરી અને બોમ્બે સુધી લાયા હતા. અઘરું છે, એ કરી શક્યા. ત્રીજું, હોટ એર બલૂન એ 45 કે 55,000 ફૂટ હાઈટ ઉપર લઈ ગયા હતા. એમાં ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં એનું નામ છે, વિજયપત સિંધાનિયાનું. કેટલો બાહોશ માણસ કહેવાય! 12,000 કરોડની એસેટ, ચાર્ટર ફ્લાઇટ ચલાવી શકે, હોટ એર બલૂન ચલાવી શકે. અનફોર્ચ્યુનેટલી એના સગા દીકરા સાથે એને બનતું નથી. તકલીફ શું છે? કુસમ. રડવાના વાળા યુટ્યુબ પર સર્ચ કરજો, એના પોતાના દીકરા માટે સ્ટેટમેન્ટ એને કેવા આપેલા છે. તો કુસમથી માણસ દુઃખી છે. પરિવારની અંદર સ્ટ્રક્ચર ઊભા કરી શકાય, મકાન સારા બનાવી શકાય, પણ જો કુસંપ હશે તો આનંદ નહીં આવે. ખાલી મોટા ભવ્યતાથી લગ્ન કરો એટલે આનંદ થઈ જાય, મોટી કંકોત્રી બનાવો એટલે આનંદ થઈ જાય. હમણાં અમારે મંદિરે એક મોટી કંકોત્રી આવી, એટલી મોટી, અંદર તો પેલા ડ્રાય ફ્રૂટ નીકળ્યા અને પેલી અત્તરની પેલી નાની નાની બોટલો નીકળે, એટલી મોટી કંકોત્રી છે. પછી મેં વાંચ્યું, લગ્નની કંકોત્રી ભવ્ય, તો ડિટેલમાં વાંચી ખબર પડી હજી તો જલ વિધિની હતી. આ તો જલ વિધિની હતી. મને કે આ તો ટ્રેલર છે, હજુ ફિલ્મ તો બાકી છે. કેટલી ભવ્ય જલ વિધિની કંકોત્રી કરે છે. લગ્નનો આટલા મોટા ભવ્ય ખર્ચા કર્યા હોય તો એ તકલીફો કેમ થાય છે? કુસંપને અભાવે. બાપ બેટા વચ્ચે, પતિ પત્ની વચ્ચે કુસંપ, અને આત્મહત્યાઓ અને છૂટાછેડાનું પ્રમાણ. કેટલા છૂટાછેડા! પહેલા મારી પાસે અઠવાડિયે 2-3 કેસ આવતા હતા, હવે રોજ લગભગ એક છૂટાછેડા વાળા આવે છે. છૂટું જ પડવું છે, બહુ છૂટું. હમણાં જ એક ભાઈ મળ્યા મને 2 દિવસ પહેલા, એના દીકરાને 3 વાર છૂટું થયું. 3 વાર છૂટું. છોકરાઓ ખબર પડે છે ને છૂટું એટલે હું, તમારે થયું નથી ભેગું હજી એટલે ખબર ના હોય કદાચ. 3 વાર છૂટું થયું. મેં કીધું 3 વાર છૂટું? મને કે પહેલું આવું આવ્યું ને, બીજું આવું આવ્યું ને, ત્રીજું આવું આવ્યું ને. 15 મિનિટ મારી આગળ 3 ગુણ ગાયા. શું ગાયા હશે? ગુણ ગાયા કે અવગુણ ગાયા? 3 પાર્ટીઓના અવગુણ ગાયા 15 મિનિટ. એક વાક્ય એવું ના બોલ્યા કે થોડીક તકલીફ અમારામાં હતી. એક વાક્ય નહીં. 3 વાર છૂટું થયું હોય તો એ શું બોલે? એવા ભંગાર માણસો આવી ગયા ને, ધોખો કર્યો ને, અમારી સાથે આમ થયો ને, અમે અંધારામાં રહી ગયા. એટલે 3 વાર તારું છૂટું થયું, તારો કંઈક તો વાંક ખરો ને. 1 વાર નાળિયેર પછાડીએ ને બોધું નીકળે, ખરાબ નીકળે. 3 વાર બોધું નીકળે તો ખખડાવ ને થોડું. વાંક તારો નહીં, નાળિયેર પોલું નીકળે એમાં. એમ 3 વાર થાય તો એ પોતાની ભૂલ દેખાતી નથી. કુસમ. સંપી નથી શકતા, સમજી નથી શકતા. માણસ આઈફોનને સમજતો થઈ ગયો. ચંદ્ર પર કે મંગળ પર પાણી છે કે નહીં એના સંશોધન કરે છે. અરે મંગળમાં પાણી પછી શોધશો, પહેલા તમારા ઘરવાળાની આંખોમાં પાણી છે કે નહીં એ થોડું શોધો. તમારી માના આંખમાં પાણી ક્યારે આવે છે એ સંશોધન કરો. તમારા બાપુજી ક્યારે ક્યારે છાના બેસીને રડી લે છે એ પાણી શોધો. આ નથી શોધી શકતા. તકલીફ આ છે. તો દુઃખનું કારણ શું છે?
એક સંતોષ નથી, એક સંયમ નથી, એક સંપ નથી. સંપને અભાવે. અને ઘણા એક ભાઈ મને મળ્યા હતા, મને કે ઓફિસેથી તો વહેલો છૂટી જઉં છું પણ મોડો જ જઉં. કેમ? મને કે ઘરે જઈને બબાલ ઊભી જ હોય, કકળાટ એનો એ કકળાટ સહન કરવો એના કરતાં હુવા ટાઈમે જ જવું. બહુ તકલીફ, ઘણાને તો ભારે તકલીફ. એક ભાઈ પોલીસ સ્ટેશને ગયા, પોલીસને કે સાહેબ હું બહુ દુઃખી છું. એ કે શું છે? એ કે દુનિયામાં સૌથી દુઃખી હું જ છું. શું છે પણ વાત તો કરો. એ કે પત્ની આવી છે ને બોલે છે ને ખરાબ ગાળો બોલે છે ને બહુ ગુસ્સે થઈ જાય છે ને દુનિયામાં સૌથી દુઃખી હું છું. પોલીસ કે બારોબાર સ્ટેટમેન્ટ ના આપો, અમે દુઃખી છીએ. તો ક્યાંક તો ફરિયાદ કરવા જઈએ કે છે, અમારે ક્યાં જવું? અમુક લોકો તો બિચારા કહીએ ના શકે ને એટલા દુઃખી હોય છે. ન કહેવાય ના સેવાય. તો દુઃખનું કારણ સંપ નથી. ભાઈ ભાઈ વચ્ચે સંપ નથી, પિતા પુત્રનો સંપ નથી, પતિ પત્નીનો સંપ નથી. તો પરિસ્થિતિ એ થાય છે. તો આપણો દુઃખના કારણમાં કુસંપ છે. થોડાક સંપીલા રહીએ તો આનંદ આવે એવો છે, મજા આવે એવી છે. ક્યારેય મરવાનું મન થાય એવું નથી, ક્યારેય છૂટાછેડા લેવાનું મન થાય એવું નથી. જો સંપીને રહેતા આવડે તો દુઃખનું કારણ કુસંપ છે અને દુઃખનું કારણ કુસંગ છે. ગમે તેવો સારો હોય પણ જો કુસંગના રવાડે ચડ્યો તો એ દુઃખી થશે. થોડાક વખત પહેલા મને એક જણાનો ફોન આવ્યો, એક છોકરાનો. મને કે મારે, મેં કીધું કોણ બોલો છો? મને કે આશીર્વાદ આપો. મેં કીધું શેના આશીર્વાદ? મને કે મારે મરી જવું છે, એટલે મરવાના આશીર્વાદ આપો. મેં કીધું હું જીવવાના જ આપું છું, મરવાના હું આપતો નથી. તો કેમ મરી જવું છે? એ કે અત્યારે ટાઈમ ના બગાડો મારે મરી જવું છે. કેમ પણ મરી જવું જ કેમ છે? એ કે હું ટ્રેનના ટ્રેક પર ઊભો છું અને તમારો ફોન પૂરો થાય એટલે હવે ફોન મૂકીને ટ્રેક પર હોઈ જઈશ, મરી જ જવું છે. કીધું તારે મરવું તું તો છેલ્લો ફોન મને શું કરવા કર્યો? તારી કોલ ડિટેલમાં મારો નંબર આવી ગયો એટલે ભેગી મારી ઇન્કવાયરી એ પોલીસ કરશે. તારે મરવું હોય તો મરજે પણ આવતીકાલે મરજે. મને કે કેમ કાલે? જો આવતીકાલે મરને, મરતા પહેલા એક ધાર્મિક વિધિ કરવી પડે. એ કરી તે? મને કે ના એ વિધિ કઈ કરી નથી. તું કરવી પડે. મને કે ના કરીએ તો શું થાય? મેં તો ભૂત થવું પડે. મારે કોઈ પણ રીતે બચાવો હતો, કારણ કે મરી જાય તો તકલીફ થાય. મને કે એ ધાર્મિક વિધિ કોણ કરે? રાજકોટમાં કીધું હું જ એક્સપર્ટ છું. મને કે તમે ક્યાં છો? મેં કીધું કાલાવાડના મંદિરે, આવો. મેં એને ક્યારેય જોયેલો નહીં અને રેલવે જંકશને જતો ઊભો હતો એટલે એ પાછો આવવાનો હતો. હું રાહ જોતો હતો એટલે પેલા એક બે જણા એને પૂછ્યું, મેં કીધું પાટા પરથી આવ્યા? મને કે અમે શું કરવા પાટા પરથી આવીએ? એમાં ત્રીજા ચોથામાંનો નંબર લાગ્યો. પછી આવ્યો એટલે મને કે મારે મરવું તું કેમ મરવા દીધો નહીં? મરજે, શાંતિથી મરજે. રાજકોટના DRM છે, રેલવે મેનેજર બેપ્ટીવાલ, ઇઝ ક્લોઝ ટુ મી, આઈ વિલ ફોન ટુ હિમ. તારા માટે આના કરતાં વજનદાર ટ્રેનની વ્યવસ્થા હું કરી આપીશ, પણ આજે ના મરીશ. આજે એક વિધિ કરવાની છે. બધું વિધિ કરતા પહેલા થોડાક પ્રશ્ન મારે તને પૂછવા છે. કેમ મરી જવું છે? મને કે 2.5 વર્ષથી મારી સાથે મારા મા બાપે સંબંધ રાખ્યો નથી, ઘરમાંથી કાઢી મૂક્યો છે, છાપામાં જાહેરાત આપી દીધી છે, કોઈ મારી સાથે બોલતા નથી. શું જીવવાનું પછી? એના કરતાં મરી જવું સારું. આવું ના કરાય મા બાપે. મા બાપે આવું કર્યું એમની ભૂલ કહેવાય. મને કે તમે એક મને સમજો છો. મા બાપની ભૂલ કહેવાય, તારી કઈ ભૂલ ખરી? મને કે મારી શેની ભૂલ હોય? તો આમ તો તારી ભૂલ હોય જ નહીં, પણ તારાથી કઈ નાની મોટી ભૂલ, નાની નાની ભૂલ. મોટે ભાગે આપણી ભૂલ તો હોય જ નહીં. અકસ્માત થાય એમાં કોની ભૂલ હોય? બોલો જ બધા. રેડ પડે એમાં કોની ભૂલ હોય? ઉપરવાળાની હોય. રેડ આપણા ત્યાં રેડ છે નહીં પડે, ઉપરવાળાની ભૂલ હોય. અકસ્માત થાય એમાં સામેવાળાની ભૂલ, છૂટું છેડું થાય એમાં સામેવાળાની ભૂલ. બધું કઈ નાની નાની ભૂલ. મેં કીધું મોટી તું કરે નહીં, નાની ભૂલ. મને કે હું ફાકી ખાતો થઈ ગયો હતો. બધું બીજું કઈ નાનું નાનું. મને કે હું સિગરેટ પણ પીતો હતો. બધું બીજું કઈ થોડું નાની નાની ભૂલમાં. મને કે હું દારૂ પણ પીવું છું. બીજું કઈ નાની ભૂલમાં. મને કે હું નોનવેજ પણ ખાવા લાગ્યો. બીજું કઈ? મને કે હું વ્યભિચારને રવાડે પણ ચડી ગયો હતો. આ નાનીમાં તો મોટીમાં શું હશે? આ નાની ભૂલમાં. પછી કાઢી જ મૂકે ને. એને 10મા ધોરણમાં 89% આવ્યા હતા. સાંભળજો છોકરાઓ, 10thમાં 89 અને રાજકોટની સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલમાં એ ગ્રુપમાં એને એડમિશન લીધું હતું 11thમાં. અને નવરાત્રીમાં મિત્રોના સંગે બગડ્યો, બોમ્બેમાં પબમાં જતો થઈ ગયો, પાર્લરમાં જતો થઈ ગયો અને બગડતા બગડતા આ લેવલ સુધી આવી ગયો. આત્મહત્યાનો વિચાર. 89% વાળો બગડ્યો. કારણ શું? કુસંગ. દુઃખ તમને મા બાપે આપ્યું, દુઃખ તમને સમાજે આપ્યું, દુઃખ તમને છાપાએ આપ્યું.
તમે તમારું જીવન સરખું રાખતા નથી ને પછી દુઃખી થાઓ એટલે સોસાયટીનો વાંક કાઢો છો. તો દુઃખ આપણી ભૂલે કરીને જ, દુઃખ આપણા સંગે કરીને જ. ક્યારેય કુસંગ કરવો નહીં, એવા માણસોનો સંગ કરવો નહીં. સારો સંગ કરો. પાણી ગમે તેવી કિંમતનું હોય પણ દૂધમાં ભળી જાય તો દૂધના ભાવે વેચાય છે. જેમાં તમે ભળો છો એ અગત્યનું છે, કંપની કઈ છે અગત્યનું છે. તો સારો સંગ કરીએ તો દુઃખનો દેહાંત ખાલી શરીરને પાડી દેવાથી આવતો નથી. અત્યારે સોસાયટીમાં આત્મહત્યાનું પ્રમાણ બહુ વધતું જાય છે અને ભારતમાં અનહદ વધે છે. મારે દુઃખ સાથે કહેવું પડે છે કે આપણા ત્યાં રામને આટલા દુઃખ આવ્યા, કૃષ્ણને આટલા દુઃખ આવ્યા, ભગવાન સ્વામિનારાયણને દુઃખ આવ્યા, પ્રમુખ સ્વામી મહારાજને 2 વખત હાર્ટ એટેક, બાયપાસ સર્જરી, પેસમેકર, ગોલ બ્લેડર કાઢી નાખ્યું, થાપાની ગાંઠ કાઢી નાખી, અનેકવિધ શારીરિક તકલીફો હતી. એક વખત એમને મોડી વાત કરી નથી. આપણે શું દુઃખ પડી ગયા, શું તકલીફો આવી ગઈ, શા માટે આત્મહત્યાના વિચાર? આજે જ ન્યૂઝપેપરમાં છે, વિસાવદરની એક બાઈ કઈ 28 વર્ષે 4 છોકરાઓને લઈને કૂવામાં પડીને મરી ગઈ. ગઈકાલે રાજકોટના ન્યૂઝપેપરની અંદર છે, એક ભાઈને એના પત્નીએ બટર પાઉં ભાજી લાવવાનું કીધું. બટરવાળી પાઉં લઈને આવજો, બટરવાળા પાઉં. અને પેલાને બટરવાળું નહોતું ખાવું, તે ઓઇલવાળા લઈને એમાં ગુજરી ગઈ. આ કઈ મરવાના કારણ? કઈ સારા કારણથી ગુજરાત બેસડામાં જવાનું મન થાય. બટર વાળું ના લાવે તો બીજી વાર લાવશે. ઓઇલ વાળી આવી, તેલ વાળી પાઉં ભાજી આવી, એમાં કે મેં તમને બટર વાળી કીધી હતી, તેલ વાળી કેમ લાયા? શું માણસો ફ્રેઝાઇલ થઈ ગયા છે. નાની નાની બાબતની અંદર મરી જવું છે, આત્મહત્યા કરી લેવી છે. આ ક્યારે સંકલ્પ ન કરવો. અમદાવાદની અંદર 12માનું રિઝલ્ટ આવે ને ત્યારે કાંકરિયા તળાવે પોલીસ મૂકેલી, જામનગરમાં તળાવે ગોઠવે, લખોટા તળાવ ને પેલું સુરસાગર તળાવ ને બધા તળાવે પોલીસ ગોઠવે, કારણ કે કેટલાક છે ને સુસાઇડ કમિટ કરે. એમાં 12માનું રિઝલ્ટ કંઈ ખરાબ આવ્યું એટલે એક છોકરો મરવા જતો તો પોલીસ ત્યાં ઊભી હતી. પોલીસ કે શું કરે ભાઈ? એ કે બસ હવે મરી જવું છે. એ કે મરીને શું થાય? એ કે રિઝલ્ટ ખરાબ આવ્યું, હવે બધા લોકો બોલ બોલ કરે, એના કરતાં મરી જવું સારું. કે મરીને શું થશે? એ કે ફરતી ટકા હારા લાવશું. બહુ ક્રાંતિકારી કહેવાય, ફરતી હારા ટકા લઈને બતાવશું. એટલે પેલો પોલીસ કે હવે તું મરી જઈશ એટલે સીધો 12મા બોર્ડમાં આવી જઈશ? ના ના, કે એમ તો બાળોતિયા પહેરવા પડશે, ડાયપર પહેરવા પડશે, ધીમે ધીમે 12મામાં આવીશ. તો કે એક ધોરણની કેટલી પરીક્ષા? કે મિનિમમ 3 તો હોય, અને પછી એક્સ્ટ્રા ટેસ્ટ લે, સરપ્રાઇઝ ટેસ્ટ લે, વીકલી ટેસ્ટ લે. આ તો ટેસ્ટ તો ભરપૂર લે. એ કે છેક 12મા સુધી પહોંચતા તારે 50, 55, 60 ટેસ્ટ આપવી પડશે. તારે તું 12મામાં આવીશ ને એમાંય સારા આવીને આવીને કેટલી ગેરંટી? એના કરતાં ઓક્ટોબરમાં આપીને પાસ થઈ જાય. રી એક્ઝામ આવે એ આપને શું મરી જવાના વિચાર કરે? દેહનો અંત લાવવાનો ક્યારેય વિચાર કરવો નહીં, ક્યારે મરવાનો વિચાર ના કરવો. ગમે તેવી કદાચ ચારિત્રની ભૂલ થઈ હોય, ગમે તેવું કદાચ આર્થિક નુકસાન થયું હોય, ગમે તેવું કદાચ કોઈની સાથે કુસંગ કે કુસમ થઈ ગયો હોય, દુનિયાનો ગમે તેવો નાલાયક માણસ પણ સુધરી શકે છે. દુનિયાના દરેક તાળાની ચાવી હોય જ છે. તાળું જ્યારે બને ને ત્યારે જ ચાવી બની ગઈ હોય, ખોવાઈ ગઈ હોય તો નવી થાય. સોલ્યુશન છે જ, દરેક પ્રોબ્લેમના સોલ્યુશન છે. શા માટે હિંમત હારી જઈએ છીએ? તો દેહનો અંત લાવવાથી દુઃખનો અંત નથી આવતો. અમુક ડેટા છે ને મોબાઈલમાં સેવ કરેલા હોય અને અમુક સિમ કાર્ડમાં સેવ કરેલા હોય. સિમ કાર્ડ બદલી નાખો એટલે નવા ફોનમાં નાખો તો એ પાછા કોન્ટેક્ટ ડિસ્પ્લે થાય. એમ મરી જઈએ એટલે ભગવાન છોડવાના નથી. સિમ કાર્ડમાં ડેટા છે, કર્મોના સંબંધો નવા દેહમાં પાછા આપશે. એટલે જેટલું બાકી છે બધું જ પૂરું કરવું પડશે. એટલે દેહનો ત્યાગ કરી દેવા માત્રથી કર્મના બંધનમાંથી મુક્ત નથી થવાતું. તો દુઃખનો દેહાંત અને સુખનો સૂર્યોદય. પેલો સૂર્ય તેની જાતે ઉગી જશે. સુખ કઈ રીતે? ધોરાજીમાં સૌથી સુખી કોણ છે? ધોરાજીમાં આ ખુરશી વાળા હશે, રોયલ વાળા, ધંધા વાળા, પ્લાસ્ટિક વાળા કેટલા છે? પ્લાસ્ટિક વાળા, સિંગદાણા વાળા, આ બધા સુખી હોય ને. પહેલી લાઈન વાળા પીજીવીસીએલ વાળા છે, આ બધા મીડિયા વાળા ને આ બધા આ સુખી હોય ને. ઓડી વાળા સુખી હોય, BMW વાળા સુખી હોય, જેના ઘરમાં વાઈફાઈ હોય સુખી હોય. સુખી કોણ હોય? આ બધા સુખી હોય ને. સૌથી સુખી કોણ છે? બધા બીજા સામે જોવે. આજે આ સભા પૂરી થાય ને પછી તમને કોઈક પ્રશ્ન પૂછે ને ધોરાજીમાં સૌથી સુખી કોણ છે, તો બોલજો કે હું સુખી છું. જ્યાં સુધી બીજાને સુખી માનો છો ને ત્યાં સુધી દુઃખી જ રહેવાના. સૌથી સુખી હું છું, આપણે સુખી છીએ. બીજા તમને દુઃખી માનશે ને દુઃખ નહીં લાગે, પણ જે દિવસે તમે તમારી જાતને દુઃખી માનવા લાગશો ને એ દિવસથી દુઃખની અનુભૂતિ થશે. દુઃખી શા માટે માનો છો? બીજા કરતા કેટલું આપણને મળ્યું છે.
રોડ પર જેને સુવા માટેના ઘર નથી એની સામે નજર કરજો. તમને સાદા ચપ્પલ જોઈને દુઃખ થાય છે, જેની પાસે પગ નથી એની સામે જોજો. એક વિચારધારા બદલાઈ જશે. સુખ ખાલી વાઈફાઈથી નથી, મોબાઈલથી નથી, સારા બંગલાથી નથી, સારી ગાડીથી નથી. એક વિચારધારા બદલાઈ જાય. સુખ સવળા વિચારમાં છે. સુખનો સૂર્યોદય સવળા વિચારથી છે. મંદિરે 2 છોકરા આવ્યા અને મને એક છોકરો વાત કરે, મને કે સ્વામી એને ઘરે બહુ તકલીફ છે. શું તકલીફ? મને કે એની ઘરવાળી બહુ વિચિત્ર છે, બોલ બોલ કરે ને ઠપકો આપ કરે ને એવી બધી છે. એટલે બિચારો હેરાન બહુ થાય છે. એટલે મેં પેલાને પૂછ્યું, જે બિચારો જે સહન કરતો તેને, તારા આટલી બધી તકલીફ? મને કે ના આ તો હોય. કીધું આ તારા દુઃખની ફરિયાદ કરે છે ને તું તો લેશ માત્ર બોલતો નથી. મને કે સ્વામી આવી તો આવી, મળી તો ખરી. ઘણાને આવી એ નથી મળતી. ઘણા એમને 35-40 વર્ષે બજરંગ દળમાં જ હોય છે અને અમુકને ગોઠવાઈ ગયું છે. તો વિચારધારા બદલાઈને તો કોઈ પણ પરિસ્થિતિમાં માણસ સુખી રહેશે. જ્યારથી તમે સવળા વિચાર કરવાનો પ્રારંભ કરશો ને, સુખનો સૂર્યોદય થશે. આજે અવળા જ વિચાર. ટ્રેનનું ફાટક બંધ હોય ને પછી દુઃખી થાય. જોજો, ખબર છે કે ટ્રેન આવે, ટ્રેનનું ફાટક બંધ થાય તો એ ઘણા શું કહેશે, આવું ને આવું છે, ઓવરબ્રિજ કરી નાખવા જોઈએ. તારા કહેવાય તો ઓવરબ્રિજ થાય, ઘડી ઓવરબ્રિજ થાય, દરેક જગ્યાએ ઓવરબ્રિજ થાય, નાના નાના ગામ માટે ઓવરબ્રિજ થાય. દુઃખિત થવાના વિચાર. ખબર છે કે ટ્રેન આવવાની જ છે, અવાજ સહન કરવાનો જ છે, અથવા ફાટક આગળ ઊભું જ રહેવાનું, તો એ ઘણા ઉતરીને જોઈ આવે ક્યારે આવવાની છે. પેલો હુઈ નથી ગયો. ઘણા તો છે કે રેલવે મિનિસ્ટર સુધી અડી જાય કે આવા નવા તંત્ર છે, બોગસ તંત્ર છે. 15 મિનિટ વહેલા બંધ કરી નાખે છે, ગાળો બોલે, અપશબ્દો બોલે, કંટાળે, ગુસ્સે થાય, હોર્ન મારે. આ કરવાનું હોય? તમને ખબર હોય કે ટ્રેન આવવાની છે તો એ જગ્યાએ એ સમયે ના જવાય, આ કરાય. બીજું, ભૂલથી જતા રહ્યા અને ફાટક બંધ છે તો રિવર્સ લઈને બીજી બાજુ જતું રહેવાય. એમ છતાં પણ પાછળ ગાડીઓ આવી ગઈ, રિવર્સ લેવાની કોઈ જગ્યા નથી, તો ગાડી બંધ કરીને હેન્ડ્સ ફ્રી લગાવીને જલસા કરાય. અથવા મોબાઈલમાં જેટલા મિસ કોલ થઈ ગયા હોય ને એને રિપ્લાય કરાય. જે રેડિયસમાં આપણે આ છે, જે આપણા હાથમાં છે, કશું કરવું નથી, અને જે આપણી રેડિયસની બહાર છે એમાં ટાઈમ બગાડવો છે. દુઃખી આમાં. માણસ ગાડી ચલાવવાથી દુઃખી નથી થતો, થાકી નથી જતો, પણ લોકો ઓવરટેક કરે છે ને એનાથી થાકી જાય છે. સાઈડ નથી આપતા ને એનાથી આપણને થાક લાગે છે. ગાડી ચલાવવાનો થાક ઓછો છે, થાક આ લાગે છે. સવળી વિચારધારા નથી એટલે દુઃખી રહ્યા કરે છે. તો કોઈ પણ પરિસ્થિતિમાં સવળો વિચાર. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુરમાં બિરાજમાન હતા. 92 વર્ષની ઉંમર, વ્હીલચેર પર બેઠા હતા. તકલીફ હતી. નારાયણ મુનિ સ્વામી, જ્ઞાનેશ્વર સ્વામી કે સ્વામી દુઃખ છે. પ્રમુખ સ્વામી મહારાજ શું કહેતા? સ્વામી કે શરીર હોય એટલે થોડાક દુઃખ તો હોય. સંતો કે સ્વામી તમે જણાવતા કેમ નથી? સ્વામી કે કોઈને જણાવવાથી ઓછા થાય? તો જણાવવાથી ઓછા ના થાય. સ્વામી કે જણાવીએ તો બીજા દુઃખી થાય, શા માટે બીજાને જણાવવા? એમણે એક ફરિયાદ કરી નથી. છેલ્લા 2 વર્ષ પ્રમુખ સ્વામી મહારાજ લગભગ કંઈ જમી શક્યા નથી, ખાલી લિક્વિડ લેતા હતા. એક દિવસ એવો લાવો જેમણે દુઃખની ફરિયાદ કરી હોય. ડોક્ટર તેજસ, વિશ્વવિખ્યાત કાર્ડિયાક સર્જન છે. ડોક્ટર તેજસ જ્યારે મળવા માટે આવે અને પૂછે કે સ્વામીજી કઈ તકલીફ? સ્વામી કે ના ભગવાન મળ્યા, શાસ્ત્રીજી મહારાજ મળ્યા, યોગીજી મહારાજ મળ્યા, કોઈ તકલીફ નથી. અધ્યાત્મ એટલે આ છે, સુખનો સૂર્યોદય એટલે આ છે. આપણે કોકને પૂછે કઈ તકલીફ, કે બેસો ને વાત કરું. અમુકને પૂછાય નહીં તો અડધો કલાક આપણો જતો રહે. એટલું લાંબુ લિસ્ટ હોય દુઃખનું, તો તકલીફોનું લિસ્ટ હોય છે. એટલે આજથી શરૂ કરજો થોડુંક. હા, કોઈ પૂછે તકલીફ, ના શું તકલીફ? હવે સુખ તરફ નજર કરો ને. શા માટે દુઃખ તરફ સતત નજર કરીએ છીએ? આપણે દુઃખોને ડિલીટ કરતા નથી ને સુખોને સેવ કરતા નથી. એટલે મેમરી કાર્ડ દુઃખોથી જ ભરેલા હોય છે. થોડા દુઃખોને ડિલીટ કરો અને સુખોને સેવ કરો, તો જ્યારે જ્યારે જુઓ ત્યારે સુખ દેખાય. આ તો દુઃખ દેખાય છે એટલે તકલીફ થાય છે. સવળો વિચાર કોઈ પણ પરિસ્થિતિની અંદર. બીજું છે સદગુણનો વિચાર. જેની સાથે રહો છો એમાં જેટલા ગુણ છે એનો વિચાર કરજો તો આનંદમાં રહેવાશે. ગુણનો જ વિચાર હોય. પત્નીમાં તકલીફ હોય, પતિમાં તકલીફ હોય, ભાઈમાં તકલીફ હોય, મા બાપમાં તકલીફ હોય. દુનિયાનો કોઈ પણ માણસ પરિપૂર્ણ છે જ નહીં. ભગવાન એક જ પૂર્ણ છે, બાકી બધામાં કંઈક ને કંઈક સ્વભાવ તો રહેવાના જ. એક ભાઈ મને કે હવે છૂટું કરી નાખવું છે. મેં કીધું કેમ? મને કે ભંગાર છે. મેં કીધું પછી શું કરશો? મને કે નવું લાવશું. નવું આવશે, સારું આવશે. મને કે એ થોડું શંકા જેવું જ છે જ. તો યાદ રાખો, દુનિયાની કોઈ પણ ગાડી મેન્ટેનન્સ વગરની આવતી જ નથી. દરેકમાં મેન્ટેનન્સ તો આવે જ. જે ગાડી રોડ પર ચાલે એનું સાયલેન્સર તપે, એ તો પાર્કિંગમાં હોય એનું ઠંડુ હોય. એમ જે વ્યવહારમાં જોડાય તો તપે ખરા, ગુસ્સે થાય,
સાયલેન્સર પર પગ મૂકતા ધ્યાન રાખવાનું. ખબર છે કે મરચું તીખું છે, શીરામ ના નખાય, સુખડીમ ના નખાય, મરચાં દાળમાં નખાય. ખબર છે કે લીંબુ ખાટું છે તો સુખડીમ ના નખાય. લીંબુનો ઉપયોગ જ્યાં થતો હોય ત્યાં કરાય, મરચાનો ઉપયોગ જ્યાં થતો હોય ત્યાં કરાય, એટલા પ્રમાણમાં કરાય. સારો રસોઈયો મરચાની ફરિયાદ ના કરે, ખાંડની ફરિયાદ ના કરે, લીંબુની ફરિયાદ ના કરે. એ બધાને મિક્સ કરી, સપ્રમાણ મિક્સ કરી સરસ મજાની દાળ બનાવી દે. એમ સારો ઘરનો મોભી માણસ, પ્રતિનિધિ માણસ શા માટે ફરિયાદ કરીએ છીએ કે આ તીખો છે, આ ખાટો છે, આ તુરો છે? બધાને ભેગા કરીને એક સરસ કામ ચલાવવું છે. તો અધ્યાત્મ આ છે. સુખનો સૂર્યોદય લોકોમાં સદગુણ જોવાથી થશે. પ્રમુખ સ્વામી મહારાજ સોસાયટીમાંથી આવ્યા છીએ અને સોસાયટી માટે આવ્યા છીએ. એના માટે સમર્પણ છે, એના માટે ત્યાગ છે. 1100 સાધુને મહંત સ્વામી મહારાજ રાખે છે. અલગ અલગ પરિવારમાંથી આવેલા છે, છતાં કઈ રીતે સાચવી શકે છે? તો આપણે આપણા 2 દીકરા દીકરીને કેમ સાચવી શકતા નથી? અધ્યાત્મ આ છે. સુખનો સૂર્યોદય આનાથી થશે. અને સત્સંગથી આખી પરિસ્થિતિ બદલાઈ જશે. પરિસ્થિતિ પણ બદલાશે અને સ્થિતિ પણ બદલાશે. આ ધોરાજીનું મંદિર એટલે બાંધ્યું છે, ઉપલેટામાં એટલે બાંધ્યું છે, અને બધી અલગ અલગ જગ્યાએ જે સ્થાન થયા છે, આખા વિશ્વની અંદર પ્રમુખ સ્વામી મહારાજે જે ક્રાંતિ કરી છે. ટેમ્પરરી સ્થાનો ઊભા નથી કર્યા, ભવ્ય સ્થાનો આખા ઊભા કર્યા છે, ઉત્સવો કર્યા. પણ કાયમી માણસની જિંદગી ઉત્સવમય રહે એના માટે મંદિરોની ભેટ આપી. ભવ્યાતિ ભવ્ય મંદિરો કર્યા. 1300 મંદિરો. અમેરિકામાં અક્ષરધામ બને છે 254 એકરમાં અક્ષરધામ. 254 એકર્સ લેન્ડની અંદર અક્ષરધામ બને છે. અને હમણાં અબુધાબીના સમાચાર તમે સાંભળ્યા છે. અમારા પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી બધા સંતો સરસ મહેનત કરે છે. અબુધાબીની મુસ્લિમ સરકાર ત્યાં આપણને મંદિર બાંધવા માટે 13 એકર જમીન મફત આપી હતી. બીજી 13 એકર જમીન આપી. 26 એકર જમીન મુસ્લિમ સરકાર આપે છે, ત્યાંના શેખ આપે છે. મુસલમાન લોકો, એ લોકોને જરૂરિયાત લાગે છે કે મંદિરની આવશ્યકતા છે. અને આશ્ચર્યની બાબત, સરકારે બધો સામાન રાખવા માટે બીજી જમીન આપી. આખું કન્સ્ટ્રક્શનની માંડીને બધું ત્યાંના લોકો, મુસ્લિમ દેશમાં મુસ્લિમ શેખ અને ત્યાંના માણસો ભેગા થઈને મંદિર કરી આપવાના છે. એ લોકોને આવશ્યકતા લાગે છે. ખાલી ઈંટ ચૂનાની ઇમારતો નથી, સોલ્યુશન છે, સમાજના પ્રશ્નોના જવાબ છે. આ એવા સ્થાનો ઊભા થઈ રહ્યા છે. એટલે અમને આનંદ છે કે ધોરાજીમાં આટલું ભવ્ય મંદિર. આની ખાત વિધિમાં મેં આવ્યા હતા, વરસાદ ધોધમાર હતો, ગાડીમાંથી હેઠાઈ નહોતા ઉતરી શક્યા, એવો ભારે વરસાદ હતો. કારણ કે ભગવાન રાજી હતા, ખાતમાં પાણી નાખવું પડે એ કે નીચેથી પાણી શું નાખીએ, ઉપરથી નાખીએ. એટલે ધોરાજીના પાયા મજબૂત કર્યા અને ભવ્ય મજબૂત. આ બાજુમાં ટ્રેક પસાર થાય છે. ક્યાં જાય છે? પોરબંદર જાય છે. આ જેમ ટ્રેક છે ને, આ ટ્રેક છે. આ મંદિર ટ્રેક નથી, એ તો એક ફિઝિકલ જગ્યા છે, પણ ટ્રેક છે, સુખ શાંતિનો ટ્રેક છે. આના પર જે ચડે એની પ્રગતિ થાય છે, ઉર્ધ્વગતિ થાય છે, આગળ વધે છે. તો મંદિરનો મેક્સિમમ યોગ રાખીએ, સમાગમ રાખીએ. આજે મોટી સંખ્યામાં બધા ભેગા થયા છે. દર રવિવારે આટલા હોય છે. અમુક બારગામથી આવ્યા છે કે ધોરાજી વાળા જ છે. આજે મોટી સંખ્યામાં છે, પછી કોઈ પકડાય નહીં, પછી ખબર પડે નહીં ક્યાં ગુમ થઈ જાય છે. એટલે બધાને વિનંતી છે, આજે જો આવ્યા છો તો થોડુંક રેગ્યુલર ટચમાં રહેવું. આજે દુઃખ નથી એટલે કે જરૂર ના હોય. તો હવે શરીર એવા થઈ ગયા છે ને, તમારે કોલેસ્ટ્રોલ ના હોય ને અચાનક સ્ટેન્ટ મૂકવું પડે. કલ્યાણમૂર્તિ સ્વામી નથી થયું. તમારી કલ્પના ના હોય તો એ વોકિંગ કરતા હોય, કસરત કરતા હોય, રેગ્યુલર મેડિકલ ચેકઅપ, એને શબ્દ વાપરે છે, રેગ્યુલર મેડિકલ ચેકઅપ. તમારે બીપી ચેક કરવાનું, સુગર ચેક કરવાનું, બ્લડ ચેક કરવાનું, ચેક કરવું પડે. એમ તમે સાજા સારા હોય તો પણ જેમ મેડિકલ ચેકઅપની આવશ્યકતા છે, એમ તમે સાજા સારા હોય તો પણ મેન્ટલ ચેકઅપ માટે આ મંદિરો છે. એના માટે આ સ્થાન કરેલા છે. એટલે એની સાથે એટેચમેન્ટ. આપણને મોબાઈલ ડિસ્ચાર્જ થાય તો પાવર બેંકની જરૂરિયાત લાગે છે. ઘણા ભેગું જ ફેરવતા હોય, અખંડ છૂટાછેડાના પેલે ગાંઠ બાંધેલી હોય ને વરકન્યાને, એવી જ ગાંઠ મોબાઈલ લઈને પાવર બેંકને બાંધીને ભેગી જ ફરતા હોય છે. મોબાઈલ ડિસ્ચાર્જ ન થવો જોઈએ. મોબાઈલ ડિસ્ચાર્જ ના થાય એની ચિંતા રહે છે. આપણે કેમ ડિસ્ચાર્જ થઈ ગયા? જન્મ્યા ત્યારે કેવા હતા નહીં? નાનકડો બાળક જન્મે ને પેલા પિયર વાળા આવે ને સાસરી વાળા આવે ને, આના પર જશે ને આના પર જશે ને, પિયર પર ગયો છે ને એની મા પર ગયો છે. મોટો થાય ત્યારે ખબર પડે ખારો સલમાન પર ગયો, લાદેન પર ગયો, સાવ આવો થયો. નાના હતા પોમેરિયન જેવા હતા, મોટા થઈને ડાઘિયા થાય છે. તકલીફ આ થાય છે. પહેલા જન્મ્યા ત્યારે બધા કેટલા સારા હતા, કેમ પરિસ્થિતિ આ થઈ? એ ન થાય એના માટે સત્સંગ છે. રેગ્યુલર બેઝ ઉપર સભા ભરવી, સત્સંગ કરવો. દેખાય કે નહીં, લાભ ના દેખાય, શરૂઆતની અંદર કશો લાભ ના દેખાય, છતાં કામ અગત્યનું છે. તમે આફ્રિકામાં બોટ્સવાનામાં હતા,
બોટસાનામાં અમારી કથા હતી રામાયણની, એમાં બધા લોકો બેઠા હતા, એમાં એક કાળીઓ બેઠો હતો સભામાં, શ્યામ સુંદર ત્યાંના લોકો હોય છે ને, અને એ સભામાં બેઠો હતો, બહુ ડોલે, માથું હલાવે અને ખુશ થતો હતો. એટલે સભા પછી મેં એને પૂછ્યું, મેં કીધું વોટ્સ યોર નેમ? મને કે માય નેમ ઇઝ કેની. કેની એનું નામ. ડુ યુ અન્ડરસ્ટેન્ડ ગુજરાતી? કારણ કે આપણા ગુજરાતી ભક્તો હતા એટલે હું ગુજરાતીમાં કથા કરતો હતો, વચ્ચે વચ્ચે ઇંગ્લિશ વર્ડ્સ હોય. મને કે આઈ અન્ડરસ્ટેન્ડ રામા, રાવણા, સીતા, કૃષ્ણ, થોડું થોડું સમજાય. તું કશું નહોતું સમજાતું છતાં તું 1.5-2 કલાક કથામાં બેઠો, શું લાભ થાય? મને કે મને BAPSના યોગમાં આવ્યા પછી એક ખબર પડી છે કે સમજાય કે ન સમજાય પણ સંતો વાતો કરતા ને તારે બેસવું તો લાભ થાય, લાભ થાય. તને ખબર પડે છે, અમારે હજી કાઠિયાવાડમાં ખબર પડતી નથી. અમારે તો બગીચાની પાળી પર બેહેટ લાભ થાય, હોટલમાં બેહેટ લાભ થાય, રોડ પર બેસવા જાય, ચાલવા જાય તો લાભ થાય. કથામાં બેસે જ શું લાભ થાય? ફિઝિકલી કશો લાભ નહીં થાય, મેન્ટલી લાભ છે. બધા લાભ ફિઝિકલ નથી હોતા, બધા લાભ પૈસામાં નથી માપવાના હોતા, બધા ખાલી વસ્તુઓમાં નથી માપવાના હોતા. તો સુખનો સૂર્યોદય વિચારધારા બદલાય છે. અહીંયા કથા સાંભળ્યા પછી તમે રોડપતિના કરોડપતિ નહીં થાવ, પણ કરોડપતિ કરતા પણ વધારે સુખ શાંતિની અનુભૂતિ તમને થશે જો વિચારધારા બદલાઈ જશે. તો તમારે સંતાન નહીં હોય તો સંતાનની ગેરંટી કોઈ મંદિર નહીં આપે, પણ તમારે સંતાન નહીં હોય છતાં પણ સંતાન વાળા કરતા વધારે આનંદમાં રહેવું હોય ને તો અભિગમ મંદિર આપશે. અમારે ત્યાં એક ભાઈ છે, મહેશભાઈ એનું નામ, બહુ જ ગરીબ છે, પ્લમ્બર છે, રોજનું 150 કે 200 રૂપિયાની આવક છે, પ્લમ્બિંગ કામ કરે. એના ઘરે અમે સંતો ગયા હતા, 4 સંતો ગયા હતા. 2 સંતો બેઠા અને 2 સંતો ઊભા રહ્યા, કારણ કે ઘરમાં 2 જ ખુરશી હતી પ્લાસ્ટિકની. કેટલા ગરીબ કહેવાય? આટલા ગરીબ કોણ છે? સાવ નાનું ઘર, એમાં એના એકના એક દીકરાના લગ્નને 7 દિવસ બાકી, કંકોત્રી આપવા માટે જવાનું હતું. એની પાસે તો બાઇક નહોતું, એના મિત્રના બાઇક પર બેઠો અને બાઇક અકસ્માત થયો. એમાં જે પાછળ બેઠો હતો આ છોકરો, એ ઉછળ્યો, બ્રેઇન હેમરેજ થઈ ગયું. લગ્નના 7 દિવસ પહેલા એકનો એક દીકરો મરી ગયો. એ ભાઈ એટલાસની હર્ક્યુલસની સાયકલ પર એના પત્નીને, 45 વર્ષના પત્નીને બેસાડી અને મંદિરે આવે છે. મેં મહેશભાઈને કીધું, મેં કીધું મહેશભાઈ કેવું છે? મને કે અંબાણી કરતાંય સારું છે. હું જ્યારે એને પૂછું, ઓલવેઝ હી રિપ્લાય ધીસ, હંમેશા એ જવાબ આપે છે અંબાણી કરતાંય સારું છે. બધું અંબાણીને ઓળખો છો? એનો 12,500 કરોડનો બંગલો છે એન્ટેલિયા, બોમ્બેની અંદર, અને તમારે સાવ નાનું સુચિતનું મકાન છે. અને મુકેશ અંબાણી જ્યારે એની ઘરવાળીનો જન્મદિવસ હોય ત્યારે ચાર્ટર્ડ ફ્લાઇટ આપે છે, યોટ આપે છે. તમે જે એટલાસમાંથી ઉપર આવ્યા નથી. મન કે સ્વામી મુકેશ અંબાણી ઘરમાં 3 ટાઈમ ઘરવાળા સાથે બેસીને જમી શકતા હશે? ના. મન કે હું 3 ટાઈમ ખાઉં છું. મન કે મુકેશ અંબાણી રોજ મંદિર જઈએ કે? ના. મન કે હું દિવસમાં 1 વાર મંદિર આવું છું. મને કે મારે 7-8 હજાર કમાવું છું, એમાંથી 200 રૂપિયાનું ઠાકોરજી માટે મહિને ફ્રૂટ લાવું છું. મને કે ભગવાને જે જોઈએ દીકરો આપ્યો તો, ભગવાનને ગમ્યો તેણે ઉપર લઈ લીધો, દીકરી પરણી દીધી, હવે કોના માટે શું કરવાનું? ઓલવેઝ હી રિપ્લાઇઝ વિથ ધ હેપીનેસ. સુખના જ ઉદ્ગારો નીકળે છે. આ કરવાનું છે. નહીં તો તમે રામાયણ સાંભળો, ગીતા સાંભળો, ઉપનિષદ સાંભળો, ગિરનાર ચડી આવો, અરે ધજાઓ ચડાવો, ફેરફાર નહીં થાય. જ્યાં સુધી સાચા સંતોનો સમાગમ નહીં હોય અને રેગ્યુલર બેઝ પર નહીં હોય, પરમેનન્ટ ચેન્જ ન જ આવે. મહંત સ્વામી મહારાજ અત્યારે કામ કરી રહ્યા છે. બહુ સીધા સાદા સંત છે, બહુ જ નિર્માની સંત છે. આખો રાજકોટનો મહોત્સવ થયો, 20 લાખ માણસો આવ્યા. આખી BAPS સંસ્થા અમારા ગુરુ મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી એ ચાલે છે. એમનું જે વ્યક્તિત્વ છે, બહારથી પ્રવચન કરનારા ઘણા હશે, પારાયણ કરનારા ઘણા હશે, કથાઓ કરનારા ઘણા હશે. આ કોઈ કથા કરનારા સંત નથી, પારાયણ કરનારા નથી, પ્રવચન કરનારા નથી, બહુ જ ઓછું બોલે છે, પણ એની રોમે રોમમાં, નસે નસમાં ભગવાન રહેલા છે. એને મળીએ ત્યારે આપણને અનુભૂતિ થાય કે ભગવાનને મળ્યા. આવડો મોટો ઉત્સવ, મેં એમને પૂછ્યું કે સ્વામી આવડો મોટો ઉત્સવ તમને ક્યારે ટેન્શન થાય? મને કે નેવર. એક વાક્ય નથી બોલતા કે મારા દ્વારા થયું, એક વાક્ય નહીં, એક અહંકારનો અંકુર નહીં, એક ટેન્શન નહીં, ભગવાનમાં કનેક્ટેડ, અખંડ ભગવાનમય. એને જોઈએ ને આપણને પ્રેરણા મળે, પરિવર્તન થઈ જાય. આ વખતે અમારે 15મી ડિસેમ્બરે સખત પવન હતો, ઠંડી હતી. સ્વામીજીને રિક્વેસ્ટ કરી કે સ્વામી પવન છે, ઠંડી છે, કંઈક કરો. સ્વામી કે ભગવાનને પ્રાર્થના કરીએ, પવન રોકાઈ જશે. આવા એક પરમ પવિત્ર સંત છે પૃથ્વી ઉપર, એના દર્શન કરવા, સ્મરણ કરવું, અહીંયા આવીએ ત્યારે યોગ કરવો. તમે જેને માનો છે એને માનજો. હું નથી કહેતો કંઠી બદલી નાખો, હું નથી કહેતો કપાળનું ચિહ્ન બદલી નાખો, હું નથી કહેતો ઘરના ફોટા બદલી નાખો. કશું બદલવાની જરૂરિયાત નથી, પણ એક અભિગમ તો બદલી નાખો, એક વિચારધારા તો બદલી નાખો કે હું સુખી છું,
હજુ મારે સુખી થવું છે, સારાના સંગમાં રહેવું છે, તરત રિઝલ્ટ ના મળે છતાં પણ મારે કરવું છે. અને દુનિયામાં આવા પવિત્ર બીજા લોકના માણસોને કહેશો તો એ વાતનું વતેસર કહેશે, બ્લેકમેલ કરશે. જમાનો આવો છે. બોમ્બેમાં એક ભાઈ ટ્રેનમાં ચડ્યા, માંડ ચડ્યા, અને ચડ્યાની સાથે કમ્પાર્ટમેન્ટ વાળાને પૂછ્યું કે આ ટ્રેન નાલા સોપારા કે વિરાર કે બોરીવલી ઊભી રહે? ના કે આ તો તમે ખોટા ચડી ગયા, અહીંયા નથી ઊભી રહેતી. કે પણ મારે તો ત્યાં ઉતરવાનું છે. તો કે હવે શું થાય, એક કામ કરો, ટ્રેન ધીમી પડે છે, ચાલતી તો હોય ધીમી પડે, અમે તમને તરત ઉતારવામાં મદદ કરશું, એટલે ઉતરીને દોડવા જ લાગજો, અને આજ પછી આવી ભૂલ કરતા નહીં, આજે અમને તમે ઉતારી દઈએ છીએ. એટલે જેવું બોરીવલી કંઈક આવ્યું એટલે ટ્રેન વાળાએ કીધું ભાઈ ઉતરો અને દોડવા માંડો. એટલે પેલા દોડવા માંડ્યા. પેલો જેમાંથી ઉતર્યા તો ડબ્બો આગળ નીકળી ગયો. ઓબ્વિયસલી ટ્રેનની સ્પીડ વધારે હોય. એમાં પાછલા ડબ્બા વાળાને લાગ્યું કે આ બિચારો ચડવાનો પ્રયત્ન કરે છે, કારણ કે પેલો દોડતો હતો. તે પાછલા ડબ્બા વાળા એને ખેંચીને અંદર લઈ લીધો. અને પછી શું કે આજ પછી આવું ના કરતા, આ તો અહીંયા ઊભી રહેતી નથી, અમે તમને દોડતા જોયા એટલે માંડ ચડાયા. પેલો કે હું માંડ ઉતર્યો તો. આ દુનિયા એવી છે, જ્યાં નહીં ચડવું હોય ને ત્યાં ચડાઈ દેશે, ને જ્યાં નહીં ઉતરવું હોય ને ત્યાં ઉતારી દેશે. આ દુનિયા આખી એવી છે. નહીં પીવું હોય ને પીવડાઈ દેશે, નહીં ખાવું હોય ને ખવડાવી દેશે, નહીં જોવું હોય ને જોડાઈ દેશે. એની વચ્ચે નિસ્વાર્થ ભાવે સમાજ સેવા કરનારા સંતોનો સમુદાય, અમારે કલ્યાણમૂર્તિ સ્વામીને આટલા વર્ષોથી બધા સંતો મહેનત કરી રહ્યા છે. શું લાભ છે, શું સ્વાર્થ છે, શેના માટે કરવાનું? અમારે કઈ બૈરા છોકરા છે? કોના માટે પૈસા ભેગા કરવાના, કોના માટે કરવાનું? અરે પોતાનો સમાજ, પોતાની માતા પિતા બધું જ છોડીના સંતો દેશ માટે, સંસ્કૃતિ માટે આજે પગાર આપે છે તો એ લોકો કામ નથી કરતા. 1 રૂપિયાનો પગાર લીધા વગર સાધુ સંતો કામ કરે છે. આ દેશની મોટી ઇમારતો છે, આ દેશનું કાર્ય છે, અને આપણે કાર્ય આ કરવું છે. તો ખાસ ભગવાન સ્વામિનારાયણના આવા પવિત્ર શાકોત્સવના પર્વે આપણે એકત્રિત થયા છે. ન કેવળ એક દિવસનો ઉત્સવ, આજે જે તમે જમશો ને આવતીકાલે ડ્રેનેજમાં જવાનું છે. સમજાય છે વાક્ય? ગમે તેવું ખાઓ ને આવતીકાલે ડ્રેનેજમાં જાય. જીભથી જેટલું ખાઈશું ને એટલું તો મળ થઈ જવાનું છે, પણ કાનથી જેટલું જમશું ને એ હૃદયમાં ઉતરવાનું છે. એ ક્યારે મળ નહીં થાય, એ ક્યારે નીકળવાનું નથી. એવા શબ્દો કંઈક રોજ, આપણું ઇનપુટ જ સારું નથી તો આઉટપુટ ક્યાંથી સારું આવે? રોજ વાંચવાના છાપા, રોજ વાંચવાનું મીડિયા, નેગેટિવ જ, પછી પોઝિટિવ વાતો ક્યાંથી થાય? થોડું પોઝિટિવ સાંભળો, પોઝિટિવ વિચારો, પોઝિટિવ માણસોને મળો, પોઝિટિવ વિચારધારા આખી બદલાઈ જશે. તો આટલા સરસ આયોજન બદલ પૂજ્ય સંતો, જુનાગઢથી પણ અમારા ભંડારી સ્વામી બધા સંતો પધાર્યા છે આજના ઉત્સવના આયોજન માટે. અહીંયા પણ કાર્યકર્તાએ ખૂબ સરસ મહેનત આપ સૌ કોઈ માટે કરેલી છે. મોટી સંખ્યામાં આપ બધા BAPSના આમંત્રણનો સ્વીકાર કરીને પધાર્યા છો, એટલે આપને પણ અભિનંદન આપીએ છીએ. ધોરાજીની પ્રજા ભાવિક છે, ભગવાન સ્વામિનારાયણની પ્રસાદીભૂતા આખી પવિત્ર ભૂમિ છે. બધા માટે પ્રસાદની વ્યવસ્થા પણ અહીંયા કરેલી છે. કાર્યકર્તાનું પૂછતો તો મેં કીધું કઈ રીતે વ્યવસ્થા છે? અહીંયા આટલા બધા આવ્યા છે તો જમશે કરશે ક્યાં? કારણ કે બેસવાની વ્યવસ્થા તો થઈ ગઈ, જમવા માટે ક્યાં જશે? બધું આ બધા ઊભા નહીં થઈ જાય ને. મને કે ધોરાજીના માણસો બહુ શિસ્તવાળા છે. આવું મને તમારા માટે એ લોકોએ કીધું છે. મને કે અમારા ધોરાજીના માણસો, આ તો કંઈ સામાન્ય ગામ થોડું છે, ભગવતસિંહ બાપુનું ગામ છે ધોરાજી પરગણું. મને કે અમારા શિસ્તવાળા છે, કોઈ ઊભા નહીં થાય, જ્યારે કહેશે ત્યારે ઊભા થશે. આવો મેં ધોરાજીનો મહિમા સાંભળ્યો છે, એટલે મારે રાજકોટ જઈને કહેવો છે. બરાબર છે કે ધોરાજીવાળા આટલા સારા છે ને રાજકોટવાળાએ ધોરાજી પાસેથી કંઈક શીખવું જોઈએ કે શિસ્ત કોણ. એટલે બધા માટે વ્યવસ્થા છે. થોડીક શાંતિ રાખજો. ભારતની છેલ્લી વાત કરી દઉં, ભારતની મોટી તકલીફ હોય તો આ તકલીફ છે, ડિસિપ્લિન. ડિસિપ્લિનમાં આપણે કોઈ માનતા જ નથી. લાયસન્સ વગર જવાનું ને પાછું પોલીસને કહેવાનું ઓળખત મને જા હવે ઓળખવા વાળી દાદાગીરી. અહીંયા કાઠિયાવાડમાં તો બધા ડોન જ માનતા હોય, બધા પોતાની જાતને ડોન માને. અને હમણાં થોડાક સમય પહેલા વોટ્સએપ પર એક ફોટો ફરતો હતો, બિલ ગેટ્સ લાઈનમાં ઊભા હતા. જોયું તું? ન્યૂઝપેપરમાં ફોટો હતો, બિલ ગેટ્સ લાઈનમાં ઊભા હતા સબવેમાં કે કોઈક જગ્યાએ. બિલ ગેટ્સ એ તો આખી દુનિયાનો સૌથી પૈસાદાર માણસ. બિલ ગેટ્સ દર કલાકે 4 કરોડ કમાય છે. દર કલાકે 4 કરોડ કમાય છે. રાત્રે 6 કલાક સુઈ જાય ને સવારે ઉઠે, કશું જ ના કરે તો એ 24 કરોડ રેડી હોય. આપણે સવારે ઉઠીએ ચાનું ઠેકાણું ના હોય. તો એ બિલ ગેટ્સ લાઈનમાં ઊભો રહે. ધોરાજીનો અમુક હું લાઈનમાં ઊભો રહું, જા બિલ ગેટ્સ ઊભો રહે છે, તું ઊભો રહે. બિલ ગેટ્સે લાઈનમાં ઊભો રહે છે. તો થોડીક વ્યવસ્થાની અંદર પણ સહકાર બધાએ આપવો.
આટલી સારી રીતે બધા ભેગા થયા છીએ, સારી વાતો બધી સાંભળવાનો પ્રયાસ કર્યો છે. ભગવાન સ્વામિનારાયણ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એમના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ બધાના જીવનમાં જે કંઈ નાના મોટા દુઃખો છે એનો અંત આવે, સુખનો સૂર્યોદય આ સત્સંગને આધારે, સંતોને આધારે, શાસ્ત્રોને આધારે થાય. ફરીથી આટલી મોટી સંખ્યામાં પધારવા બદલ, શાંતિથી લાભ લેવા બદલ આપ સૌ કોઈનો ખૂબ ખૂબ આભાર. સૌ કોઈને જય સ્વામિનારાયણ. પૂજ્ય અપૂર્વ મુનિ સ્વામી પાસેથી દુઃખનો દેહાંત અને સુખના સૂર્યોદય આપણા જીવનની અંદર કઈ રીતે થાય આ વાતનું ખૂબ સુંદર માર્ગદર્શન આપણે સૌએ તેઓના પ્રેરક પ્રવચન દ્વારા પ્રાપ્ત કર્યું. આપણા સૌના જીવનની અંદર પણ દુઃખનો કાયમી દેહાંત થાય અને સુખનો સૂર્યોદય કાયમી થાય એવી મંગલ કામના સાથે આપ સૌને એટલી જ વિનંતી કે જો આપ આ ચેનલ સાથે નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. જો આપને આ વાત અને વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ અને લાઇક અવશ્ય કરી આપના મિત્રો સુધી શેર કરજો. મળીએ છીએ એક નવી જ વાત, એક નવા જ વિષય સાથે. ત્યાં સુધી આપ સર્વને જય સ્વામિનારાયણ.